પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. કરીએ દાખલા નંબર 1. જાગો છો. સ્વાધ્યાય કેટલામો ભાઈ? 9.3. શું કીધું ભાઈ? આકૃતિમાં ઓ કેન્દ્ર વર્તુળ પર બિંદુ એ બી સી, આ જો ઓ કેન્દ્ર વર્તુળ છે, એમાં 3 બિંદુ આપ્યા છે, એ બી સી. એવી રીતે આપેલ છે કે જેથી બીઓસી આપણને અહીં આપ્યું છે ભાઈ, બીઓસી કેટલાનો છે? 30 અંશ. પછી હું કીધું ભાઈ એઓબી કેટલાનો આપ્યો છે? 60 અંશ થાય જો ચાપ એ બી સિવાય વર્તુળ પર બિંદુ ડી હોય તો ખૂણો એડીસી શોધો. આવડા ખૂણો ગોતવાનો છે, એ ડી સી શોધો. હમણાં મેં તમને શીખવાડ્યું 2 માર્ક્સનો મોસ્ટ આઈએમપી દાખલો, બરાબર ને? મેં તમને શું શીખવાડ્યું? તો કે ભાઈ આવડો આ ખૂણો, એટલે કે ખૂણો એ ડી સી બરાબર એ 1/2 હશે, અડધો હશે. કોનો હશે? તો કે ભાઈ કેન્દ્ર પાસે જે ખૂણો પડે એનો. તો કેન્દ્ર પાસે કયો ખૂણો પડે છે? એ ઓ સી. એટલે અહીંયા લખી નાખું એ ઓ સી. કોઈને કઈ ડાઉટ છે? આ ખૂણો જે છે, ખૂણો ડી, એ અડધો હશે. કોનો અડધો હશે? કેન્દ્ર પાસે જે ખૂણો છે એને, એટલા માટે લખ્યું એઓસી. હવે દાખલો પૂરો થઈ ગયો. 2 સ્ટેપ છે. એડીસી બરાબર 1/2 એમ કાઉન્સમાં. એઓસીમાં 2 ખૂણા પડે છે. આ પેલો ખૂણો પડે છે ને, આ પેલો ખૂણો. પેલા ખૂણાનું નામ શું છે? એ ઓ બી. તો અહીંયા લખી નાખું ખૂણો એ ઓ બી વત્તા બીજો ખૂણો કયો પડે? બીઓસી. નાના છોકરાને ખબર પડે, હાવ ઈઝી દાખલો છે. કોઈને કઈ ડાઉટ? હાલો, આ એમનમ 1/2 એઓ બી કેટલા અંશનો છે? કેટલા અંશ? બીજો ખૂણો 60 ને 30 કેટલા થાય? 90. 1/2 એમનમ, અહીંયા 90 એમનમ, 90 ભાગ્યા 2 કરો એટલે તેથી એડીસી બરાબર કેટલા અંશ મળે? 45 અંશ. દાખલો થઈ ગયો પૂરો. 2 માર્ક્સનો એક્ઝામમાં પૂછાય. એમસીક્યુમાં 1 માર્ક્સમાં પૂછાઈ જાય. બધાને આવડે? કોઈને કઈ ડાઉટ છે? બરાબર ને? હવે જરૂર નથી કોઈ પણ એક જગ્યાએ હોય, અહીંયા ડી અહીંયા હોઈ શકે, અહીંયા હોઈ શકે, ઉપર હોઈ શકે, ગમે ત્યાં હોઈ શકે. ક્લિયર થઈ ગયું? કોઈને કઈ ડાઉટ છે એમાં? પાક્કું ખાવ મારા હમ? બધાને સમજાઈ ગયું? તો કે આ ડી જે ખૂણો હશે એ અડધો હશે. કોનો અડધો હશે? તો કે ખૂણો ઓ નો, કેન્દ્ર પાસે છે એનો. સમજાણું કે નહીં? તો ઓ નું નામ કેમ લખાય? એ ઓ સી. એમાં 2 ખૂણા હતા, એક 60 હતો અને એક 30. એટલે એ લખ્યું 90 થાય. 90 ભાગ્યા 2 એટલે કેટલો જવાબ આવ્યો? 45. બહુ ઈઝી છે. સાવ એટલે સાવ ઈઝી દાખલો. એક જ વર્તુળની જીવા અને તેની ત્રિજ્યા સમાન છે. હું કીધું? વર્તુળની જીવા અને ત્રિજ્યા. હાલો જાગતા રહેજો. આ વર્તુળ દોર્યું, આ એની જીવા છે. જીવા અને ત્રિજ્યા કેવી કીધી? સમાન કીધું, બરાબર ને? તો હું અહીંયા ત્રિજ્યા દોરી. જીવા અને ત્રિજ્યા સમાન એટલે કે આવડી આ જીવા અને આ વર્તુળની ત્રિજ્યા થઈ, આ વર્તુળની શું થઈ? ત્રિજ્યા. તો મતલબ શું થાય? મતલબ એવો થાય કે ત્રણેય બાજુ કેવી છે? સમાન છે. થાય કે ન થાય? જીવા અને ત્રિજ્યા કેવી છે ભાઈ? સમાન. ઓકે, હવે મને એમ કહો ઓ એ બી એ કેવો ત્રિકોણ બન્યો? ત્રણેય બાજુ સમાન છે તો એને કેવું કહેવાય? કેવો ત્રિકોણ કહેવાય? જેની ત્રણેય બાજુ સમાન હોય એને શું કહેવાય? સમબાજુ ત્રિકોણ. તો આપણે લખી દો અહીંયા કે ભાઈ ત્રિકોણ ઓ એ બી સમબાજુ ત્રિકોણ છે. કેવો ત્રિકોણ છે ભાઈ? ત્રિકોણ છે. કોઈને કઈ ડાઉટ ભાઈ? સમબાજુ ત્રિકોણમાં 3 બાજુ સમાન હોય, ત્રણેય ખૂણા સમાન હોય. તો સમાન એટલે ભાઈ તો કે આપણે આ વચ્ચેનો ખૂણો ગોતવો છે, એટલે ખૂણો એ ઓ બી બરાબર ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો, એને ભાગ્યા કેટલા કરવાના? 3. કારણ કે 3 ખૂણા હોય ને ત્રિકોણમાં, એટલે મતલબ એ ઓ બી કેટલાનો મળે ભાઈ? 60 ડિગ્રીનો મળે. કેટલા ડિગ્રીનો મળે? આમાં કોઈને કઈ ડાઉટ છે ભાઈ? હાલો એક જ મિનિટ હો ભાઈ, હું આ લાઈન બધી પૂછી નાખું. એ તો તમને સમજાવવા માટે કરી હતી. તો આપણને મળી ગયું ભાઈ કે આવડો આ ખૂણો છે એ કેટલાનો છે? 60 અંશ. કોઈને કઈ ડાઉટ? આગળ છે આ જીવાને લઘુચાપ પરનું કોઈ એક બિંદુ, આ લઘુચાપ કહેવાય ને,
આ નાના ભાગમાં હોય એને શું કહેવાય? લઘુચાપ. બોલો શું નામ આપવું છે? બિંદુ નામ હું આપું? એ બી આવી ગયું, સી આપી દો. હાલો સી. એટલે આપણે આવડું આ ગોતવાનું છે, ACB ગોતવાનું છે. શું ગોતવાનું છે? ઓકે. અને ગુરુચાપ આગળ એક બિંદુ, તો અહીંયા ગુરુચાપ આગળ અહીંયા એક બિંદુ લઈ લો. બોલો અહીંયા શું નામ આપું? ડી નામ આપી દઉં. તો આ એ અને ડી જોડી દો. ઓકે, હાલો, કોઈને કઈ ડાઉટ છે? તો આપણે આવડો આ ખૂણો નીચેનો અને આવડો આ ખૂણો ઉપરનો બે ગોતવાનો. તો પેલા ઉપરનો ખૂણો ગોતી લઈએ. આપણને નિયમ ખબર જ છે કે ભાઈ આવડો આ ADB એ અડધો છે. કોનો અડધો છે? 60 અંશનો. પણ એનું નામ શું? AOB. શું નામ કહેવાય? નિયમ તો ખબર છે ને આપણને, હા કે ના? તો આપણે લખી નાખીએ. બોલો શું લખશું? ખૂણો AD નહીં, આપણે પેલા આ ખૂણાને લખવાનું ADB બરાબર 1/2 AO. કોઈને કઈ ડાઉટ? ઓકે. આ ઉપરનો ખૂણો અડધો છે. કોનો અડધો છે? તો કે કેન્દ્ર પાસે જે ખૂણો બને એનો. નાના બાવને આવડે એવું છે, હાવેલું છે. ADB ઇઝ ઇક્વલ ટુ 1/2 એમ. આ AOB નું માપ કેટલું છે? લખી નાખું 60. હાલો 60 ભાગ્યા 2 30. એટલે આપણને ADB કેટલું મળી ગયું? 30. તો અહીંયા 30 અંશ લખી નાખું. કોઈને કઈ ડાઉટ? ઓકે. હવે કયો ખૂણો ગોતવાનો? નીચે ACB બરાબર ને. આ ખૂણાનું નામ શું છે? ACB. નિયમ યાદ રાખો. ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણા સમાન હોય. શું નિયમ છે? ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણા સમાન હોય. ચક્રીય ચતુષ્કોણ કોને કહેવાય? તો કે એક વર્તુળની અંદર ચતુષ્કોણ બનતું હોય ને શું કહેવાય? ચક્રીય. તો જો આ ચક્રીય ચતુષ્કોણ બને ને DACB બરાબર ને, ચતુષ્કોણ બન્યું, પતંગાકાર બને છે, ગમે એ બનતો હોય. હાલો અહીંયા જો, ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણાનો સરવાળો 180 થાય. સોરી, પૂરક હોય એકબીજાને. કેવા હોય? પૂરક. હાલો ધ્યાન રાખો. ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણા કેવા હોય? પૂરક. પૂરક એટલે હું બેનો સરવાળો 180 થાય. આ વર્તુળ છે બરાબર ને. હું આમ ખાલી જસ્ટ આમ કરી નાખીએ. આન ચક્રીય ચતુષ્કોણ કહેવાય. આ ખાલી સમજાવવા માટે દોર્યું બરાબર. કોઈ પણ એક વર્તુળ હોય એની અંદર ચતુષ્કોણ હોય, એના સામસામે ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. દાખલા તરીકે આ લંબચોરસ છે, આ A છે અને આ B, આ C અને આવડું આ D અને આ વર્તુળ છે, એવું સમજી લો. હવે આ 90 છે તો આ કેટલો હશે? 90. 90 કેટલા થયા? થઈ ગયા કે નહીં? તો કોઈ પણ ચક્રીય ચતુષ્કોણ હોય એના સામસામે ખૂણાનો સરવાળો 120 થાય. કેટલો થાય? 20 નહીં. કેટલા? કેટલા? તો સામસામેના ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. તો આ ખૂણો D વત્તા ખૂણો C બરાબર 180. તો ખાલી D લખો તો લખી શકાય, પણ આપણે ખાલી D નથી લખતા. આપણે આખું નામ લખીએ. તો આખું નામ કેમ લખાશે? ADB. ADB. હવે એવી રીતના આ ખૂણાનું નામ કેમ લખાશે? બોલો બધાય. ઇઝ ઇક્વલ ટુ, કારણ શું લખવાનું ભાઈ? ચક્રીય ચતુષ્કોણ ના સામસામેના ખૂણા. સામસામેના ખૂણા. હું આ કોપી પેસ્ટ કરી નાખું છું, કારણ કે આગળ ઘણા બધા દાખલામાં આવશે, એટલે મારે ખાલી લખવું ન પડે, કોપી જ કરવું પડે. એટલે આપણે ભાઈ આને કરી નાખીએ છીએ ટોપી. એટલે મારે વારા ઘડીએ ન લખવું પડે. તો આ તમારી આગળ છે ને કેટલું છે? 30 છે કે નથી? તો આ એમનેમ ACB. આ 30 વત્તા છે, આ બાજુ આવે તો શું થાય? સમજાણું? 30 પ્લસ છે તો આ બાજુ આવે તો માઇનસ. ACB બરાબર 180 માઇનસ 30 બરાબર 150 અંશ. દાખલો થઈ ગયો પૂરો. ક્લિયર થઈ ગયું? હજી એકવાર આખો દાખલો સમજાવું. જો ભાઈ, આપણને એમ કીધું કે જીવા અને ત્રિજ્યા સમાન છે, એટલે કે આ સમબાજુ ત્રિકોણ થઈ ગયો. સમબાજુ ત્રિકોણ થઈ ગયો એટલે ત્રણેય બાજુ હરકી છે, ત્રણેય ખૂણા સરખા છે. એટલે આપણે ગોત્યું AOB કેટલું થાય? તો કે 180 ભાગ્યા 3. એટલે જવાબ કેટલા આવ્યો? 60. આ 60 હોય તો આપણને ખબર છે આના કરતા કેવો હોય? અડધો હોય. એટલે ADB ઇઝ ઇક્વલ ટુ 1/2 AOB. એટલે કે 60 ભાગ્યા 2 કરો એટલે કેટલો જવાબ આવે? 30. ચક્રીય ચતુષ્કોણના સામસામે ખૂણાનો સરવાળો 180 થાય. એટલે બે ખૂણાનો સરવાળો 180 કર્યો, 30 પ્લસ હતા, આ બાજુ આવે તો માઇનસ. એટલે જવાબ આવ્યો 150. વાર્તા થઈ ગઈ પૂરી.
આકૃતિમાં આપણને કીધું છે કે PQR બરાબર 100 ડિગ્રી. PQR કેટલા છે? 100 ડિગ્રીઝ. હાઉ મેની ડિગ્રીઝ? ડિગ્રી નહીં, ડિગ્રીઝ. બરાબર ને? કેટલી ડિગ્રી આપી? એલા ડિગ્રી આપી 100 ડિગ્રી આપી છે. જો PQR આ P છે, આ Q છે અને R છે. બરાબર ને? એ શું કીધું? O કેન્દ્ર વાળા વર્તુળ પરના બિંદુ છે. બરાબર. તો આપણને એમ કીધું OPR શોધો. તો OPR ક્યાં આવ્યું? ટન ટણ. ચલો મંગલ અકુબા જાદુગર. હાલો. આ O, આ P અને R એટલે કે આવડો આ ખૂણો ગોતવાનો છે. ઈતુ સા જો ખૂણા હે ના વો ગોતને કા હે. ગોત લેંગે. આપણને કાંઈ વાંધા જ નહીં હે. અપુન કો સબ આવડિંગ. ચિંતા નથી કરીંગ, ધ્યાન રાખીંગ. તો કેમ ગોતિંગ? તો બહુ હેલું સેવિંગ. શું કરીંગ? તો સૌથી પહેલા આપણે બે લાઈન દોરિંગ. અહીંયા PQR છેવિંગ તો અહીંયા હું નામ લઈને બોલો કયું બિંદુ મૂકીંગ? તેમ કયો નામ આપી દો. S. હાલો. તો P અને S જોડીએ અને S અને R જોડીએ. હાલો ક્લિયર થઈ ગયું? હા કે ના? તો હવે અહીંયા હું લખીશ કે ભાઈ વર્તુળ પર, ધ્યાન રાખવાનું, વર્તુળ પર બિંદુ S લ્યો. લીધું કે નથી લીધું ભાઈ આપણે? પછી હું કર્યું ભાઈ? S લઈને PS અને SR જોડો. તો આપણે લખીએ PS અને SR જોડો. હમણાં જ આપણે શીખ્યા કે ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણા પૂરક હોય, સમાન ન હોય. કેવા હોય? એટલે કે એનો સરવાળો 180. બરાબર ને છગનભાઈ? તો જરાક ધ્યાન રાખો. તો મતલબ એવો થાય કે ખૂણો Q અને ખૂણા S નો સરવાળો 100. તો આપણે લખીએ ખૂણો Q વત્તા ખૂણો S બરાબર 180. હું લેવા? તો કે મેં તો કોપી પેસ્ટ કરેલું. ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણા. બરાબર ને? હા કે ના? કોપી પેસ્ટ સાહેબે કોપી કર્યો એટલે આમાં એમ પેપરમાં નહીં. હાલો ડન થઈ ગયું. હવે આ Q નું આખું નામ લખવું તો કેમ લખાય? PQR. જો તમે લખવું હોય તો તમે લખી શકો. અને S નું આખું નામ લખવું હોય તો PSR. બરાબર ને? તમને એમ નિહાળમાં એમ કે આખું લખવાનું તો આખું લખવાનું. બાકી આમ હાલે તો આપણે કઈ લાંબી ચિંતા કરવાની નહીં. જગતની માલિપા વિદ્યાર્થી મિત્રો ખૂણો Q આપણને આપ્યો છે. કેટલો આપ્યો છે? તો અહીંયા આપણે Q જે છે એની જગ્યાએ 100 મૂકી દઈએ મારા બાપલિયા. અને S એમ નામ ને 180 એમ નામ. અને એમ કહેવાય કે હા 100 પ્લસ છે. આ બાજુ આવે તો માઇનસ થાય. તો ખૂણો S બરાબર 180 માઇનસ 100 એટલે જવાબ આવે 80. હવે જરાક જો ધ્યાનથી. બસ મસ્તી થઈ ગઈ. અહીંયા ધ્યાન રાખજો નકર ટપો નહીં પડે. આ તો મસ્તી એટલા માટે કે તમને લોકોને તંતાલો ન આવે એમ. હું આકૃતિ થોડીક અલગ દોરું કે કારણ કે તમને ટપો પડે એટલા માટે ને અહીંયા P બિંદુ રાખું છું, અહીંયા રાખું છું R. આ તમને સમજાવવા માટે દોરું છું. અમાલ બાપલિયાવ અહીંયા રાખું છું O. બરાબર ને? અહીંયા આપણી આગળ આ S છે કે નહીં? હેઠે S કેટલું મળ્યું ભાઈ? 80 ડિગ્રી. તો આપણે આ ખૂણો ગોતીએ કે? હા કે ના? આપણને ખબર છે PSR એ અડધો છે. કોનો અડધો છે ભાઈ? POR ની. બરાબર ને? POR નો અડધો છે ને. કેન્દ્ર પાસે જે ખૂણો બને એનો કેવો હોય? અડધો હોય. તો આપણે આવડો આ ખૂણો લખવાનો ને. એટલે આપણે કેમ લખશું ખૂણાનું નામ જરાક કહેજો. ખૂણો PSR બરાબર 1/2. કોનો 1/2? ખૂણો POR. કોઈને કઈ ડાઉટ? આગળ વ્યા જઈએ. જરાક સમજજો ભાઈ. PSR કેટલાનો છે? અહીંયા 80. 1/2. બે ભાગાકારમાં છે. આ બાજુ આવે તો ગુણાકાર. બરાબર POR. હવે 80 ગુણ્યા 2 કેટલા થાય? 160. 160 ડિગ્રી બરાબર POR. એટલે આવડો આ ખૂણો જે મળ્યો એ કેટલાનો મળ્યો? 160 ડિગ્રી. કોઈને કઈ ડાઉટ? બરાબર ને? એટલે 160 કયો મળ્યો? તો કે આવડો આ વચ્ચેનો. આવડો આ મળ્યો. ખ્યાલ આવી ગયો? કેટલો મળ્યો? 160. હાલો આગળ વ્યા જઈએ. કોઈને કઈ ડાઉટ નથી ને? ઓકે. હવે આપણને એ તો ગોતવાનો નહોતો ભાઈ. આપણે થોડો આ ખૂણો O ગોતવાનો હતો. આપણે તો આવડા P વાળા કાકા ગોતવાના હતા. કેમ ગોતીશું? બહુ ઈઝી છે. ધ્યાન રાખો. તમને બધાને આવડે. તેમ કહો સાહેબ નો આવડે. અરે હમણાં આવડી જાય. બોલ આવડે કે ન આવડે? હું ત્રિકોણ દોરીને સમજાવું તમને હમણાં આવડી જાય. આવડે હું નહીં, બધું આવડે. જાગોશ બધાય? મેં આ વચ્ચેનો ત્રિકોણ દોરું છું. બરાબર ને? PO અને R.
આવડો આ જે છે હમણાં ગોત્યો આપણે, કેટલો ગોત્યો 160. આપણો આ આવડો આ ખૂણો ગોતવાનો છે, બરાબર ને? ઓકે, હવે જરાક ધ્યાનથી આકૃતિને જુઓ અને તમે ધ્યાનથી જોશો તો તમને ખબર પડશે કે કેન્દ્ર ઓ છે અને ઓ થી આમ સીધે સીધી લીટી જઈને પી ને મળે. કોને મળે છે બાપા? બોલો, કોને મળે? તા શું કહેવાય? વર્તુળની શું કહેવાય? વર્તુળની કહેવાય કે નહીં? કારણ કે ઓ કેન્દ્ર છે ને પી વર્તુળનું બિંદુ છે. એવી રીતના ઓ કેન્દ્ર છે ને આર વર્તુળની ત્રિજ્યા. તો ઓ આર એ વર્તુળની, તો ઓ પી અને ઓ આર વર્તુળની ત્રિજ્યા છે. તો બે બાજુ કેવી હશે? સમાન હોય કે ન હોય? હા કે ના? બોલો, હાથ તો પાડો યાર. તો બસ તમને આવડી ગયું. તો જો અહીંયા હવે હું લખું છું ભાઈ, ઓપી બરાબર ઓ આર. અહીંયા લખું છું ત્રિકોણ પી ઓ આર માટે. કોના માટે લખું છું ભાઈ? અહીંયા દોરેલું છે પી ઓ આર, બરાબર. અહીંયા કાઉન્સમાં હું લખીશ, શું લેવા? બંને સમાન છે ભાઈ, ત્રિજ્યા. તો તમે 7મા ચેપ્ટરમાં એક નિયમ શીખી ગયા, સમાન બાજુના સામસામેના ખૂણા. મતલબ 7.2 પ્રમેય મતલબ એવો થાય કે અહીંયા મને લખવાનું હતું એક ઓ પી લખવાનું હતું ને એક લખવાનું હતું ઓ આર. ઓ થી પી અને ઓ થી આર વર્તુળની ત્રિજ્યા, બે બાજુ સમાન. તો ખૂણો પી બરાબર ખૂણો આર. તમારે પ્રમેય 7.2 લખવું હોય તો એમ લખાય ને કે શું લખાય ભાઈ? સમાન બાજુના સામસામેના ખૂણા. કેવા હોય ભાઈ? સામસામેના ખૂણા. હાલો, કોઈને કઈ ડાઉટ છે ભાઈ? સમાન હોય, હા કે ના? તો હવે ત્રિકોણમાં આવી જઈએ ભાઈ. તો કે આપણે આ બે બાજુ સમાન તેના બરાબર x ધારી લઈએ. તો આ લખું ધારો કે ખૂણો પી બરાબર ખૂણો આર બરાબર. હવે તમને ખબર છે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો. આ ત્રિકોણ છે ને પી ઓ આર. ઝૂમ કરું, ઝૂમ ચલાવો મંગલ લખું જાદુગર એટલે તમને સમજાય, બરાબર ને? હાલ ભાઈ હેઠું આવી ગયા થોડુંક. હા બરાબર, ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો. તો આપણે આનું નામ કેમ લખીએ કે આર પી ઓ લખીએ કે આ ખૂણા પી નું નામ કેમ લખીએ? કાંઈ આર પી ઓ વત્તા આવડા ખૂણાનું નામ કેમ લખાય? પી ઓ આર. લખાય કે ન લખાય? તો તમે કયો એટલે લખું છો, મને આવડતું નથી. પછી આર નું નામ લખવું તો કેમ લખાય? પી ઓ આર પી, પી આર ઓ જેમ લખો એમ, પણ ઓ આર પી લખીએ, બરાબર ને? ટૂંકમાં આર વચ્ચે આવો જોવે ભાઈ, બરાબર 180. હાલો હવે જરાક ધ્યાન રાખો. હવે આ વચ્ચેનો ખૂણો પી ઓ આર તો આપણી આગળ છે, કેટલો છે? 160 છે. હાલો 160. હવે ખૂણો પી ખૂણો આર બરાબર શું ધારેલું છે? તો આ ખૂણો પી છે એટલે x મૂકી દો, ના ખૂણો આર છે એટલે x મૂકી દો. ઇઝ ઇક્વલ ટુ 100 x કેટલી વાર? એટલે 2x મૂકી દો. 180 એમ નમ. આ 60 160 પ્લસ છે, આ બાજુ આવે તો અહીંયા લખી નાખો -160. બરાબર. કેટલા વધ્યા ભાઈ? 20 જ વધે ખાલી. હાલો તો 2x બરાબર 20, બરાબર ને? બે ગુણાકાર છે, આ બાજુ આવે તો એટલે x બરાબર 20 ભાગ્યા 2 ઇઝ ઇક્વલ ટુ 10 અંશ. હા કે ના? મતલબ એવો થાય કે આવડો આ ખૂણો જે છે એ 10 અંશનો, આવડો આ ખૂણો તે. કોઈને કઈ ડાઉટ છે? દાખલો પૂરો થઈ ગયો. આપણને શું કીધું ભાઈ? ઓપીઆર ગોતો. તો આપણે લખીએ તેથી ભાઈ ઓ પી આર. હવે આને ઓપીઆર કયો કે આર પી ઓ કયો, પી વચ્ચે આવો જો. એટલે અહીંયા દાખલામાં આપણને ઓપીઆર કીધું છે એટલે હું અહીંયા ઓપીઆર જ લખી નાખું એટલે કન્ફ્યુઝન ન થાય. તો ઓપીઆર બરાબર શું આપ્યું છે આપણને? x બરાબર x, અને x નો જવાબ કેટલો આવ્યો? 10 અંશ. દાખલો થઈ ગયો પૂરો. કોઈને કઈ ડાઉટ? બહુ ઈઝી છે, બરાબર. 4 માર્ક્સમાં પૂછાય દાખલો. કેટલા માર્ક્સમાં? 4 માર્ક્સમાં. આ દાખલો નથી, દાખલી છે. શું કીધું ભાઈ? આકૃતિમાં આ નંબર નહીં જોવાનું, કારણ કે ચોપડી જેમ બદલાતી રહે એમ નંબર બદલાતા રહે, બરાબર. આકૃતિમાં આપણને કુતરી આપેલી છે એટલે આકૃતિ આપેલી છે, અહીંયા ધ્યાન રાખ. ABC 69 છે એટલે આ એ બી સી. આ કેટલા ડિગ્રી છે? 69. પછી એસીબી 31 ડિગ્રી. આવડું આ એસીબી કેટલું છે? 31 ડિગ્રી. તો બીડીસી ગોતી લઈએ. જરાક ધ્યાન રાખો, મેં તમને શીખવાડ્યું હતું બે એવા ત્રિકોણ કે જેનો પાયો સમાન હોય અને બંને ખૂણા એક જ વૃત્તખંડની અંદર હોય તો બંને કેવા હોય? સમાન હોય. તો આપણને ગોતવાનું છે બીડીસી. આ બીડીસી. તો હું આ ગોતી લઉં બીએસી,
બરાબર ને? તો જેટલો આ બીએસી હશે એટલો જ આ ખૂણો હશે ને? હા કે ના? કેમ? પાયો સમાન છે ને એક જ વૃત્તખંડના આવેલા બે ખૂણા. તો આવડો હું ત્રિકોણ દોરું છું એબીસી. કયો ત્રિકોણ દોરું છું? દોર્યો ને તમારી સામે? બહાર કાઢી લઉં એબીસી. અહીંયા નામ આપી દઉં એ, અહીંયા નામ આપું બી, અહીંયા નામ આપું સી. આ ત્રિકોણમાં કેટલા આપ્યા છે? આવડો ખૂણો બી 69 અંશ. સી કેટલો આપ્યો છે? 31. તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો. તો લખી નાખીએ ખૂણો એ વત્તા ખૂણો બી. પેલા લખી નાખીએ ત્રિકોણ એ બી સી માટે. ને કે માર્ક્સ કાપશે. લે આ એબીસી માટે લખ્યો તો આખું નામ લખો. આખું નામ લખવાનું કે આખું લખી નાખવાનું. અડધું કે બાકી આમ લખો તો કઈ ચિંતા નથી. ખૂણો એ વત્તા ખૂણો બી વત્તા ખૂણો સી બરાબર ખૂણો એ ગોતવાનો. હાલો ખૂણો એ એમ બોલો. ખૂણો બી 69. ખૂણો સી બરાબર 69 માં 31 નાખો તો કેટલા થાય? 100 થાય. કેટલા થાય? બરાબર 100 પ્લસ છે આ બાજુ જાય તો ખૂણો એ બરાબર 180 માઇનસ 100. તો ખૂણો એ બરાબર થાય કે ન થાય? હવે ખૂણા એનું નામ આખું લખવું હોય તો કેમ લખાય ભાઈ? બી એ સી. તો આપણે તેથી કરીને લખી નાખું ખૂણો બી એ સી બરાબર 80 ડિગ્રી. બરાબર. હવે તમને ખબર છે ભાઈ એક જ વૃત્તખંડના આવેલા બે ખૂણા એટલે બીએસી અને બીડીસી બંને ખૂણા કેવા હશે? સમાન. કેમ? એક જ વૃત્તખંડના આવેલા બે ખૂણા જેનો પાયો કેવો છે? સમાન છે. તો આપણે લખી નાખીએ ભાઈ ખૂણો બીએસી બરાબર ખૂણો બીડીસી. બરાબર ને? બીડીસી બંને કેવા છે ભાઈ? સમાન. કેમ? તો અહીંયા લખવાનું એક જ વૃત્તખંડના ખૂણા. શું લખવાનું? એક જ વૃત્તખંડના ખૂણા. આ નિયમ યાદ રાખજો, આગળ ઘણા બધા દાખલા આવશે ભાઈ. બરાબર ને? હાલો ક્લિયર થઈ ગયું. તો તેથી આપણી આગળ આવડા 80 અંશ છે એટલે અહીંયા લખી નાખું 80 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ બીડીસી. મતલબ બીડીસી કેટલો મળી ગયો? 80 અંશ. દાખલો થઈ ગયો પૂરો. આ થોડુંક બીડીસી ઉપર લઈ લઉં એટલે જેટલા લોકો ઓનલાઈન જોયો છે બધાને દેખાય. ટુમ 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 ટુમ. હાલો આ બીએસી આપણી આગળ કેટલું હતું? 80. એટલે બીડીસી આપણને કેટલું મળી ગયું? 80 ડિગ્રી મળી ગયું. ડન છે? હાલો જોઈ લો આકૃતિ 10.39 માં. હવે આ તમારે સ્વાધ્યાય છે એ નવી ચોપડી પ્રમાણે કેટલામો છે એ તો યાદ હશે ને? 9.3. તો અહીંયા આકૃતિનો જે નંબર છે એ શું થઈ ગયો હશે? બદલાઈ ગયો હશે. બરાબર. પણ આપણને એમ કીધું કે આ દાખલો આપણને ઓલરેડી પૂછાયેલો છે અસાઇનમેન્ટની અંદર અને મોસ્ટ આઈએમપી દાખલો પણ છે ને એક્ઝામમાં પૂછાશે. આકૃતિમાં વર્તુળ પર 4 બિંદુઓ એ બી સી ડી આવેલા છે. આપણે 4 બિંદુ આપ્યા એ બી સી અને ડી. ઓકે. એસી અને બીડી એ ઈ બિંદુને એવી રીતે છેદે છે કે જેથી બીઈસી બરાબર 130 થાય. અહીંયા કેટલાનો ખૂણો બને ભાઈ? બીઈસી બરાબર 130 અંશનો ખૂણો બને. બરાબર છે. અને ઈસીડી જે છે 20નો ખૂણો બને. આ ઈ, આ સી, આ ડી તમે અહીંયા જોઈ શકો છો. આ કેટલાનો ખૂણો બને? 20નો ખૂણો બને. બરાબર. તો આપણને એમ કીધું કે બીએસી શોધો. બીએસી આવડો આ ખૂણો ગોતવાનો છે. ડન છે? હવે જરાક ધ્યાન રાખજો. આ ખૂણો કેમ ગોતવો? બહુ સિમ્પલ છે. જો ભાઈ હું આ ખૂણો ડી ગોતી લઉં બરાબર તો મને ખૂણો એ પણ મળી જાય. કેમ? એક જ વૃત્તખંડના બે ખૂણા કેવા હોય? સમાન હોય. આપણે શીખ્યા. બરાબર. એનો પાયો હરખો છે બીસી બીસી. તો બીએસી જેટલું હશે બરાબર બીએસી કેટલું હશે? તો કે બીડીસી જેટલું હોય એટલું. તો અગર હું ખૂણો ડી ગોતી લઉં ને તો મને ખૂણો એ પણ શું થઈ જાય? મળી જાય. ઓકે. ખૂણો ડી ગોતવો હોય તો કેમ ગોતાશે? થોડુંક જોઈએ. અહીંયા જો યસ આ ખૂણો જે આપ્યો છે એ કેટલાનો આપ્યો છે? 130નો. તો આ રેખા છે બીડી. બરાબર. તો આવડો જે ખૂણો છે એ કયો ખૂણો થાય? રેખિક કોણની જોડ થાય. એનો સરવાળો કેટલો હોય? 180. 180 માંથી એક ખૂણો આપણને 130 આપ્યો છે તો બીજો ખૂણો જે છે એ આપણને કેટલાનો મળે? 50નો મળે. બરાબર. આખો દાખલો કરવાના છીએ પણ સમજી લઈએ કે કેવી રીતના દાખલો થાય. તો હવે આ ત્રિકોણ જુઓ ડીઈસી માં એક ખૂણો છે એ 50નો છે, બીજો ખૂણો છે એ 20નો છે, તો ત્રીજો ખૂણો મળી જાય ને. કેમ? ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો. જો આપણને ડી મળી ગયો તો કયો મળી જાય? એ મળી જાય. સમજાણું કે ન સમજાણું? તો બસ 2 સ્ટેપનો દાખલો છે. કેટલા સ્ટેપનો દાખલો છે? ખાલી 2 સ્ટેપનો. યસ 110. તારે વાત સાચી છે. જે આવે એ જોઈ લેશું. 110 120 હમણાં જોઈ લેશું. હાલો તો 2 સ્ટેપનો દાખલો. પહેલું સ્ટેપ
આપણું પહેલું સ્ટેપ ઈ છે કે DEC ગોતવું. પહેલું સ્ટેપ શું છે ભાઈ? DEC, એટલે કે આવડો આ ખૂણો ગોતવો, બરાબર ને? હાલો કેમ ગોતીશું? તો આપણને ખબર છે ભાઈ, ખૂણો BEC, ખૂણો BEC વત્તા બીજો ખૂણો કયો? DEC, બરાબર. કેટલા થાય બેયનો સરવાળો ભાઈ? 180. શું લેવા? રેખિક જોડના ખૂણા. કોઈને કઈ ડાઉટ છે ભાઈ આમાં? નહીં. ઓકે, તો આ જે છે BEC એ કેટલું છે આપણી આગળ દાખલામાં? 130. આપણે આવડું આ ગોતવું છે 130 વત્તા DEC બરાબર 180. 130 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ થાય. બધાય બોલો, હું લખું ખૂણો DEC બરાબર 180 માઇનસ 130. તેથી DEC આપણને કેટલું મળી ગયું ભાઈ? 50. કેટલા વધે ભાઈ? 50. તો આ ખૂણો આપણને મળી ગયો 50 નો. હવે આપણે આ ત્રિકોણ જુઓ, અહીંયા ત્રિકોણ દોરું ભાઈ, ટુમ ટુમ ટુમ, બરાબર ને? હાલો આ ત્રિકોણ દોર્યો, હું લઈ લઉં, અહીંયા મોટો કરી નાખું તમને સમજાય એટલા માટે, બરાબર ને? આવડો આ ખૂણો કયો છે ભાઈ? E. ઉપર શું છે ભાઈ? D. અહીંયા સાઈડમાં શું છે ભાઈ? C. આવડું આ છે 50, આવડું આ છે 20. તો આવડો આ ખૂણો મળી જાય કે નહીં? બરાબર ને? કારણ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો. કોઈને કઈ ડાઉટ? હાલો કરીએ ભાઈ. તો અહીંયા હું લખું છું ત્રિકોણ. ત્રિકોણ નામ શું લખશું? DEC લખો, ECD લખો, ગમે એ લખો, હાલે ભાઈ. ત્રિકોણનું નામ, ત્રિકોણ નામ શું લખીએ ભાઈ? DEC માટે. હાલો જાગોશ ને બધાય? તો ત્રિકોણના ત્રણ ખૂણા. પેલો ખૂણો કયો? ખૂણો E વત્તા ખૂણો D વત્તા ખૂણો C બરાબર 100. બોલો ખૂણો E કેટલાનો છે? 50. ખૂણો D તો આપણે ગોતવાનો ને, હા કે ના? ઓકે, ખૂણો C બોલો બરાબર 50 ને 20 70 ઇઝ ઇક્વલ, સોરી, વત્તા ખૂણો D બરાબર 100. હવે શું કરવાનું? 70 પ્લસ છે, આ બાજુ આવે તો ખૂણો D બરાબર 180 માઇનસ 70. તેથી ખૂણો D બરાબર 100. બરાબર છે? તો ખૂણો D છે તો એનું નામ આપણે BDC લખીએ કે ન લખીએ? કે D છે તો આપણે એને EDC લખીએ કે, અથવા તો એને શું લખીએ આપણે? BDC. તો અહીંયા હું લખી નાખું ખૂણો BDC બરાબર 110. અહીંયા કરી નાખું તેથી BDC બરાબર કેટલો મળી ગયો? કોઈને કઈ ડાઉટ છે ભાઈ? પાક્કું બધાને સમજાઈ ગયું? હવે આવડો આ ખૂણો 110 છે તો આવડો એ ખૂણો કેટલાનો હોય? કેમ બે ખૂણા સરખા હોય? એક જ વૃત્તખંડના આવેલા ખૂણા સમાન હોય. તો હવે આપણે લખીએ કે ને BAC બરાબર ખૂણો BAC બરાબર ખૂણો BDC. કાઉન્સમાં હું લખશું ભાઈ? હવે આ ત્રિકોણ જવા દઉં ને, બધાને સમજાઈ ગયું ને? તો આ ભાઈને આપણે જવા દઈએ, રવાના કરી દઈએ. હાલો ભાઈ નીકળો, તમારું કામ પૂરું થઈ ગયું. હાલો ભાઈ, તો આપણે લખીએ એક જ વૃત્ત ખંડના ખૂણા. કોઈને કઈ ડાઉટ? ઓકે, તો હવે BDC કેટલાનો છે? બોલો કેટલાનો? તો BAC બરાબર 110 અંશ. તો એ તો આપણે ગોતવાનું હતું BAC. દાખલો થઈ ગયો પૂરો. 3 માર્ક્સનો એક્ઝામમાં આપણને પૂછાય. કેટલા માર્ક્સનો પૂછાય? સાવ એટલે સાવ ઇઝી દાખલો છે. પહેલું સ્ટેપ શું હતું? તો કે આવડો આ ખૂણો ગોતી લીધો 50. બીજું સ્ટેપ શું હતું? તો કે ખૂણો D ગોત્યો. કેટલાનો મળી ગયો? 110. તો ખૂણો D મળી ગયો એટલે આપણને શું મળ્યો? ખૂણો A. એ પણ કેટલો મળી ગયો? 110. દાખલો પૂરો. ચક્રીય ચતુષ્કોણ ABCD ના વિકર્ણો E બિંદુમાં છેદે છે, બરાબર ને? આપણને વિકર્ણો કીધું. હું ચક્રીય ચતુષ્કોણ દોરું પણ બહુ આવડે નહીં, જરાક શીખવાડજો ભાઈ. હાલ ભાઈ વર્તુળ દોરાઈ જા. ઓકે, થોડુંક મોટું દોરી લઈએ. ચક્રીય ચતુષ્કોણ કીધું. હું એક બિંદુ અહીંયા લઈ લઉં A, અહીંયા લઈ લઉં B, અહીંયા લઈ લઉં C અને અહીંયા લઈ લઉં D. બરાબર ને? હા કે ના? આ દોરી નાખ્યો ભાઈ પહેલો લીટો, આ બીજો લીટો તાણ્યો, આ તાણ્યો ત્રીજો લીટો અને આ તાણ્યો ચોથો લીટો. કોઈને કઈ ડાઉટ છે? આ ચક્રીય ચતુષ્કોણ નામ શું છે? ચતુષ્કોણનું નામ ABCD. જાગોશ ને બધાય? હવે એના વિકર્ણો ક્યાં છેદે છે?
તો આ પહેલું વિકીર્ણ, આ બીજું વિકીર્ણ, એકબીજાને જ્યાં છેદે એનું નામ આપણે શું આપીએ ભાઈ? અહીંયા ઈ બિંદુ આપી દઈએ. કોઈને કઈ ડાઉટ? આગળ વ્યા જઈએ. જો DBC બરાબર 70, ક્યાં છે DBC? તો કે સાહેબ D અહીંયા, B અહીંયા, C અહીંયા, એટલે આવડો આ ખૂણો કેટલાનો આપ્યો ભાઈ? 70 અંશ. બરાબર. અને BAC બરાબર 30 અંશ. તો ક્યાં છે ભાઈ? B અહીંયા, A અહીંયા અને C અહીંયા, એટલે આ કેટલો આપ્યો છે આપણને? 30 અંશ. તો BCD ગોતો. BCD ક્યાં આવ્યું? તો કે BCD, આવડો આ ખૂણો ગોતવાનો છે. ડન થઈ ગયું? ઓકે. તો જરાક ધ્યાન રાખો ભાઈ. ટુમ આ ત્રિકોણ દોર્યો ને, હમણાં જેમ લીધો તેમ આને લઈ લો અહીંયા સાઈડમાં, કારણ કે તમને સમજાય ને એટલા માટે. અહીંયા B, અહીંયા C અને અહીંયા D. આવડો આ ખૂણો આપણી આગળ છે 70. આવડો આપણે શું કરવાનું છે? ગોતવાનું. સમજાઈ ગયું? ઓકે. તો પહેલાં તો આપણે આ D ગોતવો પડશે, પછી આપણે આગળ વાંચીએ. પહેલાં આટલું ગોતી લઈએ, પછી આગળ આપણે વાંચીશું. કોઈને કંઈ ડાઉટ? હાલો હવે ધ્યાન રાખો. ખૂણો D કેટલો હોય? કોણ દાખલાને જોઈને કહી દે? ખૂણો D કેટલો હોય? તમને આપ્યું જ છે પણ ઇનડાયરેક્ટલી આપેલું છે. હમણાં આપણે એ નિયમનો ઉપયોગ આની પહેલાં દાખલામાં કર્યો હતો. 30. કેમ 30 બચ્ચા? જો અહીંયા ધ્યાન રાખો મારા મિત્રો, ખબર પડવી જોઈએ બેટા. જો CBA આવડો આ ખૂણો છે, પાયો કોણ છે એનો? BC છે, હા કે ના? અને આ ખૂણો A છે, કેટલાનો છે? 30. આ બીજો છે કે નહીં? એનો પાયો કોણ? અગેન તમે જુઓ BC. અને આવડો આ ખૂણો D. તો આ બે કેવા હોય? સમાન હોય ને. કેમ સમાન હોય? એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણા. બે કેવા હોય? સમાન હોય. સમજાણો કે આપણે આની પહેલાના દાખલામાં અહીંયા નિયમનો ઉપયોગ કર્યો કે નહોતો કર્યો? ગઈકાલે 1 થી 4 દાખલામાં નિયમનો ઉપયોગ કર્યો. તો યાદ રાખવાનું, આ એક જ વૃત્તખંડના આવેલા બે ખૂણા, બેના પાયામાં BC. એક ખૂણો A અને એક ખૂણો શું આવશે? D. કોઈને કઈ ડાઉટ? તો આપણે લખી નાખીએ ભાઈ. મને આવડતું નથી. શું લખવાનું? ધ્યાન રાખજો. ખૂણો BAC. શું નામ લખવાનું? BAC. બરાબર, હા કે ના? અહીં આપ્યું છે ને BAC. બરાબર. બીજો કયો ખૂણો? BDC. તો અહીંયા લખી નાખીએ BDC. આ બે સમાન થાય. શું લેવા સમાન થાય? કયા નિયમથી ભાઈ? એક જ વૃત્તખંડના ખૂણા કેવા હોય? સમાન હોય. કોઈને કઈ ડાઉટ? ઓકે મિત્રો, તો હવે બેટા આ છે આપણી આગળ કેટલો છે? 30. તો મતલબ એવો થાય કે ખૂણો BDC કેટલો હશે ભાઈ? સોરી 30 છે ને આવડો, એટલે અહીંયા 30 અંશ. તો મતલબ એવો થાય કે આ ખૂણો કેટલાનો હશે ભાઈ? 30 અંશનો. કોઈને કઈ ડાઉટ છે? ઓકે, તો અહીંયા હું લખી નાખું છું 30 અંશ. દાખલામાં આપણને ગોતવાનું કીધું BCD. અહીંયા ત્રિકોણ છે તે BCD. તો તમને ખબર છે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો? તો બે ખૂણા છે તો ત્રીજો ખૂણો મળી જાય, હા કે ના? તો ઓકે, તો આપણે લખશું ત્રિકોણ. ત્રિકોણનું નામ લખવું પડશે ને ભાઈ? બોલો ત્રિકોણનું નામ શું લખશું? કયું ત્રિકોણ? BCD માટે. એટલે આપણે લખીએ ત્રિકોણ BCD માટે. બોલો આ ખૂણો કયો છે? ખૂણો B વત્તા ખૂણો C વત્તા ખૂણો B વત્તા ખૂણો C વત્તા ખૂણો D ઇઝ ઇક્વલ ટુ 180 અંશ. ખૂણો B કેટલાનો? 70. ખૂણો C એ તો આપણે ગોતવાનું. તો આપણે આખું નામ લખીએ ને કે C ની જગ્યાએ જે દાખલામાં કીધું એ શું નામ લખશું? BCD. તો અહીંયા લખી નાખું ને BCD. લખી શકાય કે ન લખી શકાય? ખૂણો D કેટલાનો છે? 30 અંશનો. બરાબર 180. કેમ લખાતું ને ભાઈ? હાલો લખાણું ભાઈ. કોઈને કઈ ડાઉટ છે મિત્રો? 70 માં 30 નાખો એટલે કેટલા થાય? 100. મને આવડતું નથી હો ભાઈ. વત્તા BCD બરાબર 180. હવે શું કરવાનું? 100 પ્લસ છે આ બાજુ, હવે તો માઇનસ. તો ખૂણો BCD બરાબર 180 માઇનસ 100 અને BCD ઇઝ ઇક્વલ ટુ 80 ડિગ્રી. કોઈ કઈ ડાઉટ? ઓકે, મતલબ એવો કે આ ખૂણો કેટલો મળ્યો? 80. ડન છે. હવે આગળ હજી એક વસ્તુ ગોતવાની છે. અને AB બરાબર BC હોય. AB એટલે કે આવડી આ લાઈન બરાબર BC હોય. હવે આ ત્રિકોણને જવા દો ને.
અથવા ચલો હજી એક વાર રાખું કારણ કે નહીં ડાયરેક્ટ આમાં આ ત્રિકોણને જવા દો કારણ કે મને અહીંયા એક બીજો ત્રિકોણ દોરવાનો છે તમને સમજાવવા માટે. ટન ટણ ટોડત ટોડત ટોડત. હાલો ભાઈ હું કીધું AB બરાબર BC. તો આપણને એમ કીધું ECD ગોતો. ક્યાં છે ભાઈ? ECD એટલે આ ખૂણો આખો 80 છે. હા અહીંયા ECD ગોતવાનો છે ને આપણે D ઉપર છે સોરી હું B સમજ્યો. કયું ગોતવાનું? ECD એટલે આવડો આ ખૂણો જો અહીંયા હું લાઈન કરું કલર કરું. આપણને તો ખબર છે આખો ખૂણો 80 નો છે. ખૂણો C આખો ખૂણો 80 નો છે પણ આપણે આખો નથી ગોતવાનો. આપણે અડધો ગોતવાનો ECD વાળો ભાગ ગોતવાનો. કોઈને કઈ ડાઉટ? કેમ ગોતીશું? નહીં ધ્યાન રાખો બચ્ચા. તો મિત્રો એ ગોતવા માટે આપણને સૌથી પહેલા આ ભાગ ગોતવો પડશે આવડો આ ભાગ. તો હું ત્રિકોણ દોરું એટલે તમને સમજાશે. જોવો જરાક જાગોશ ને બધાય. આ ત્રિકોણ દોર્યો એનું ઉતાર લો હેઠે. નામ શું છે? ABC. ડન છે? કોઈને કઈ ડાઉટ મિત્રો? આગળ વ્યા જઈએ મને શીખવાડજો જરાક હું અભણ માણસ છું કે દાખલામાં કીધું AB બરાબર BC. શું કીધું છે? તો અહીંયા લખું AB બરાબર BC. તો આપણે લખી શકીએ ખૂણો A બરાબર ખૂણો C. લખાય ને? કેમ? સમાન બાજુના સામસામેના ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 થાય. એલા ભાઈ હું ખભા ધબી બોલાવો. સમાન બાજુના સામસામેના ખૂણા સમાન હોય. શું હોય? હા સમાન બાજુના સામસામેના ખૂણા. તેનો મતલબ એવો કે આ ખૂણો 30 નો છે તો આવડો આ ખૂણો C એટલે આખો ખૂણો C નહીં. કયો લેવાનો? તો કે ACB. આખો ખૂણો તો 80 જ છે. આખો ખૂણો કેટલો છે? આપણે આખા ખૂણાની વાત નથી કરતા. આપણે કયા ખૂણાની વાત કરીએ છીએ? જો હું આ બાજુનો તમને અહીંયા બ્લેક કલર કરી દઉં એટલે થોડો ટપ્પો પડે. કયા ખૂણાની વાત કરીએ? આ ખૂણાની એટલે કે આવડા આ ભાગની વાત કરીએ છીએ. અહીંયા છે A, અહીંયા છે B, અહીંયા છે C, અહીંયા વચ્ચે જો બિંદુ કયું છે? E. તો હું આ ખૂણાની વાત કરું છું. કયા ખૂણાની વાત કરું? આ ખૂણાની. કેમ? આ બાજુ ને આ બાજુ હરખી એટલે આ ખૂણો ને આ ખૂણો સરખો. તો આ ખૂણો 30 છે તો આ ખૂણો કેટલાનો થાય? સમજાણું કે ન સમજાણું? તો આપણે ખૂણો એ 30 નો છે એટલે એ અહીંયા 30 લખી નાખું એની જગ્યાએ C ખૂણાનું આખું નામ લખવું હોય તો બે રીતે લખી શકું. ACB અથવા E થી શરૂ કરું ECB ગમે એ લખવું હાલે કાંઈ વાંધો આવે નહીં. બોલો તમારે શું લખવું છે? ACB. તો અહીંયા લખી નાખું ACB. કોઈને કઈ ડાઉટ? ઓકે છેલ્લું સ્ટેપ દાખલો પૂરો થઈ ગયો. મિત્રો આપણી આગળ 80 અંશ જવાબ છે. કોનો 80 અંશ જવાબ છે? કયા ખૂણાનો છે ભાઈ? BCD બરાબર 80. ગોત્યું કે નહીં? તો આપણે લખી નાખીએ ખૂણો BCD બરાબર 80 અંશ. પણ આ BCD ના બે ભાગ પડે ને. પેલો ભાગ કયો? BCA અથવા તો ACB ગમે એ કહી શકાય. તો આપણે લખીએ ખૂણો ACB વત્તા બીજો ભાગ કયો ભાઈ? ACD બરાબર ને? તો અહીંયા હું લખી નાખું ખૂણો ACD બરાબર કેટલા અંશ? 80 અંશ. આ બાજુનો ભાગ છે એ આપણે કોઈ તો કેટલા અંશ છે? 30 અંશ. એટલે અહીંયા 30 અંશ લખી નાખું ને બરાબર ACD બરાબર 80. 30 પ્લસ છે આ બાજુ આવે તો દાખલો પૂરો. ACD બરાબર 80 માંથી 30 જાય એટલે ACD નો જવાબ કેટલો આવે? 50. પણ સવાલ સાહેબ દાખલામાં તો આપણને ACD પૂછ્યું જ નથી. દાખલામાં આપણને ECD પૂછ્યું. તો હવે જરાક ધ્યાન રાખો. જુઓ ભાઈ તમે બચ્ચાઓ અહીંયા C લખી નાખું. ACD કયો કે ECD કયો? ખૂણો તો ઈ જ આવવાનો. ACD અને ECD બે કેવું થાય? સરખું જ થાય. તો એટલે અહીંયા તેથી કરીને હું લખું છું કે ECD બરાબર કેટલા થાય? જો એક જ મિનિટ. તો તેથી ECD બરાબર 50. દાખલો થઈ ગયો પૂરો. તમે એને ACD કયો કે ECD કયો? બે કેવું થાય? સમાન. ઓકે અહીંયા થોડું કન્ફ્યુઝન થઈ ગયું હતું તો આપણે ફરીથી એકવાર સમજી લઈએ. આ ખૂણો કેટલાનો મળ્યો હતો આપણને? 80 નો મળ્યો હતો. હવે દાખલામાં આપણને કીધું AB બરાબર BC. AB બરાબર શું છે? BC. તો આ ખૂણો 30 નો છે તો આવડો આ ખૂણો કેટલો થાય? 30. આખો 80 નો છે. આ અડધો ભાગ 30 નો છે તો આ મોટો ભાગ કેટલાનો હોય? 50 નો. 80 માંથી 30 કાઢો તો કેટલા વધે? 50. તો આ નાનો ભાગ 30 નો છે તો મોટો ભાગ કેટલાનો છે? 50 નો. દાખલો થઈ ગયો પૂરો.
પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. શું કીધું ભાઈ? જો ચક્રીય ચતુષ્કોણના વિકિરણો ચતુષ્કોણના શિરોબિંદુઓમાંથી પસાર થતા વર્તુળના વ્યાસ હોય તો અહીંયા હું ચતુષ્કોણ દોરું, ધ્યાન રાખજો. મારે એવી રીતના ચતુષ્કોણ દોરવાના છે કે એના જે છે શિરોબિંદુ, એના જે શિરોબિંદુઓ છે એ શું હોય? વ્યાસ હોય. આ વર્તુળનું કેન્દ્ર. વ્યાસની ખૂબી કોને કહેવાય? તો કે કેન્દ્રમાંથી પસાર થાય એને વ્યાસ કહેવાય. હા કે ના? તો પહેલા હું વ્યાસ દોરું છું. આ બીજું વ્યાસ દોર્યું. કોઈને કઈ ડાઉટ? ઓકે. હવે અહીંયાથી હવે હું ચતુષ્કોણ દોરું છું. પહેલા મેં વ્યાસ દોર્યા, બરાબર ને? હાલો, કારણ કે વિકિરણનો શું હોય ભાઈ? વ્યાસ હોય. આપણને ચોખવટ કરી છે. તમને ખબર પડી ગઈ ને કે BD એ વ્યાસ છે, AC એ શું છે? વ્યાસ છે, બરાબર છે. ઓકે. અહીંયા વચ્ચે ઈ નામ આપવું હોય તો ઈ આપો ને ઓ આપવું હોય તો ઓ. પણ મને એક વસ્તુ ખાલી સમજાઈ દેજો કે ઓ એ શું થાય? વર્તુળની ત્રિજ્યા, વ્યાસનું અડધું. OD શું થાય? વર્તુળની ત્રિજ્યા. OB ત્રિજ્યા, OC ત્રિજ્યા. અને ત્રિજ્યા કેવી હોય? સમાન હોય વર્તુળની, બરાબર ને? યાદ રાખજો, હમણાં CPCT આવશે ભાઈ, બંધ ધ્યાન રાખો. તો સાબિત કરો કે તે લંબચોરસ છે. આપણે સાબિત કરવાનું છે કે ABCD શું છે? લંબચોરસ. કરી નાખીએ. તો હવે લંબચોરસની બે શરત. શરત નંબર 1, સામસામેની બાજુ સમાન હોય. અને શરત નંબર 2, એનો ખૂણો કેટલાનો હોય? 90 અંશનો હોય અને લંબચોરસ કહેવાય, કાટખૂણો હોય. ઓકે. તો પહેલા આપણે એ સાબિત કરશું કે સામસામેની બાજુ કેવી હોય? સમાન. તો એના માટે એક આવડો આ ત્રિકોણ લઈ લો અને એક આવડો આ ત્રિકોણ લઈ લો. બે ત્રિકોણને હું શું સાબિત કરીશ? એકરૂપ સાબિત કરીશ અને CPCT થી સાબિત કરીશ AD બરાબર BC. શું કરીશ? AD બરાબર BC. એટલે સામસામેની બાજુ સમાન થઈ ગઈ, બરાબર કે નહીં? તો આપણે લઈ લઈએ. હાલો, હું લખું છું ત્રિકોણ AOD અને નીચેનો ત્રિકોણ લઈ લઈએ BOC. ત્રિકોણ BOC માટે ડન છે? કોઈને કઈ ડાઉટ છે ભાઈ? પાકું? હાલો, જરાક ઉપરના ત્રિકોણમાં જુઓ. OA ઇઝ ઇક્વલ ટુ OC કહેવાય કે ન કહેવાય? તો અહીંયા લખીએ OA ઇઝ ઇક્વલ ટુ OC. શું લેવા? બે સરખું થાય. ત્રિજ્યા એ શું છે? વર્તુળની. તો બીજી એક પાછી ત્રિજ્યા છે. આ વર્તુળમાં જુઓ OD અને OB. તો અહીંયા લખી નાખીએ ભાઈ OD ઇઝ ઇક્વલ ટુ OB. શું આવશે? વર્તુળની ત્રિજ્યા. કોઈને કઈ ડાઉટ? પછી સામસામેના ખૂણા સમાન હોય. કેવા ખૂણા કહેવાય? એને અભિકોણ. કેવા કહેવાય? તો આપણે કહીએ ભાઈ ખૂણો AOD ઇઝ ઇક્વલ ટુ ખૂણો BOC. શું લખશું ભાઈ? અભિકોણ. તો બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા. 3 શરત જોતી હતી, તો તેથી કરીને આપણે લખી નાખીએ AOD એકરૂપ ત્રિકોણ BOC. કયા નિયમથી એકરૂપ થયા? બાકુબા, બે બાજુ અને વચ્ચે ખૂણો. એટલે કયો નિયમ આવ્યો? બાકુબા. તો આપણે CPCT થી લખી શકીએ AD બરાબર BC. તો અહીંયા લખી નાખું AD બરાબર BC. કૌંસમાં હું લખું CPCT. કોઈને કઈ ડાઉટ? પાકું? હવે આગળ વ્યા જઈએ. તો હવે ગમે એક સામસામેની બાજુ આપણે સરખી સાબિત કરી દીધી તો બીજી કરવાની જરૂર નથી. અહીંયા આપણે લખી નાખવાનું એ જ રીતે. શું લખી નાખવાનું બેટા? એ જ રીતે AB બરાબર હું લખી નાખવાનું AB બરાબર DC. ડન છે? આને કહી દેવાય પરિણામ 1 અને આને કહેવાય પરિણામ 2. હવે તમે ચોપડી લાવ્યા હોય તો તમે મને આપો. એમાં સારાંશની અંદર 12મું વાક્ય લખેલું છે. હું તમને સમજાવી દઉં છું. ખોલી રાખો ચોપડી. જુઓ, 13મું વાક્ય જૂની ચોપડીમાં. નવી ચોપડી હશે તો 12મું વાક્ય હશે. જૂની ચોપડીનું પેજ નંબર 166 છે. નવી ચોપડી કોઈ આગળ છે? નથી. ઓકે. તો નવી ચોપડી હોય ને તેમાં 12મું વાક્ય છે. જૂની ચોપડી હોય તો કેટલામું વાક્ય છે? 13મું. અર્ધવર્તુળમાંનો ખૂણો કાટખૂણો છે. નિયમ છે.
અગર અર્ધવર્તુળની અંદર કોઈ ખૂણો પડ્યા છે તો એ કેવો હશે? કાટખૂણો. મેં તમને કીધું આને લંબચોરસ સાબિત કરવા માટે આપણે બે વસ્તુ સાબિત કરવાની. પહેલી વસ્તુ સામસામેની બાજુ સમાન હોય, એ તો આપણે પરિણામ 1 અને 2 ની અંદર સાબિત કરી દીધી. હવે હું એમ સાબિત કરી દઉં કોઈ પણ એક ખૂણો 90 અંશનો છે તો મતલબ એવો થઈ જાય કે એ શું છે? લંબચોરસ છે. એક ખૂણો 90 નો છે તો બાકી ત્રણેય કેવા હશે? 90 ના જશે. બરાબર ને? હાલો તો કેમ કરશું? તો કે નિયમ છે. શું નિયમ છે ભાઈ? અર્ધ ગોળો નથી ભાઈ, અર્ધવર્તુળનો ખૂણો અથવા અર્ધવર્તુળનો ખૂણો કાટ ખૂણો હોય. બરાબર ના નિયમ છે. તો સાહેબ ક્યાં અર્ધવર્તુળ છે સમજાવું, ચિંતા નક્કો કરો, જરાક ધ્યાન રાખો. આવડો આ બીડી એ વર્તુળનો વ્યાસ છે. બીડી શું છે? વર્તુળનો વ્યાસ. અને બી થી લઈને હું અગર આ ડી સુધીની ચાપ દોરું તો આ અર્ધવર્તુળની ચાપ દોરાની કે નહીં? આ ચાપ દોરાની. કઈ દોરાની? તો અર્ધવર્તુળની અંદર આવડો આ ખૂણો આવ્યો, ખૂણો સી. તો અર્ધવર્તુળની અંદરનો ખૂણો હોય એ કેવો ખૂણો હોય? નિયમ છે. મતલબ એવો થાય ખૂણો સી કેવો હોય? કાટખૂણો હોય. તો આપણે અહીંયા લખીએ, તે અહીંયા લખું, હું લખું છું બીડી વ્યાસ છે, તેથી આપણે લખી શકીએ ખૂણો સી બરાબર 90 અંશ. આને કહી દઈએ પરિણામ 3. તો આપણે સાબિત કરવાનું હતું સામસામેની બાજુ સમાન હોય ને ખૂણો કેવો હોય? કાટખૂણો હોય. તો તેથી આપણે લખીએ પરિણામ 1, 2 અને 3 પરથી ABCD શું છે? લંબચોરસ છે. અહીંયા લખીએ ABCD લંબ ચોરસ છે. દાખલો થઈ ગયો પૂરો. આપણે સાબિત કર્યું લંબચોરસ કોને કહેવાય? સામસામેની બાજુ સમાન હોય. એ પરિણામ 1 અને 2 માં સાબિત કર્યું. અને એક ખૂણો ગમે એ તમે 90 સાબિત કરી નાખો, એ આપણે પરિણામ 3 માં કર્યું. એટલે પરિણામ 1, 2 અને 3 ઉપરથી સાબિત થઈ ગયું કે આ શું છે ભાઈ? લંબચોરસ છે. જો સમલંબ ચતુષ્કોણની સમાંતર ન હોય તેવી બે બાજુઓ સમાન હોય તો સાબિત કરો કે તે ચક્રીય છે. તો પહેલા તો દોરી લઈએ. સમલંબ ચતુષ્કોણ કોને કહેવાય? તો કે ભાઈ તમને ખબર છે ગમે એક બાજુ કેવી હોય? પેરેલલ હોય એટલે કે સમાંતર હોય અને સમલંબ ચતુષ્કોણ કહેવાય. નામ આપી દઉં. આ છે એ, આ છે બી, આ છે સી અને આવું છે ડી. કોઈને કઈ ડાઉટ છે? નહીં. હાલો તો હવે જરાક ધ્યાન રાખો. પેલા મને એ કહો કે આ ABCD માં કઈ બે બાજુ સમાંતર બાજુ છે? આ બે સમાંતર બાજુ છે. બરાબર ને? AD અને BC. કઈ બે બાજુ સમાંતર નથી? AB અને DC એ સમાંતર નથી. આપણને શું કીધું? સમલંબ ચતુષ્કોણની સમાંતર ન હોય એટલે કે સમાંતર કઈ બાજુ નથી? આવડી આ AB અને DC. તે શું છે ભાઈ? સમાન છે. સમાન છે એટલે આપણે પક્ષમાં લખી નાખીએ. હા તો પાડો યાર, આમ થોડું કરાય. તો આપણે શું લખશું? AB બરાબર DC. ડન છે. આપણને દાખલામાં કીધું સમાંતર ન હોય. સમાંતર ન હોય એ બાજુ કઈ? AB અને DC. એ શું છે ભાઈ? સમાન છે. તો સાબિત કરો કે તે ચક્રીય છે. ચક્રીય કોને કહેવાય? જેના સામસામેના ખૂણાનો સરવાળો 180 થાય એવા ચતુષ્કોણને ચક્રીય ચતુષ્કોણ કહેવાય. કોને કહેવાય? સામસામેના ખૂણાનો સરવાળો 180. તો આ ખૂણો એ લીધો તેની સામે આપણે કયો ખૂણો લઈ શકીએ? તો મતલબ એવો કે આપણે શું સાબિત કરવાનું છે? સાધ્ય બરાબર ખૂણો એ વત્તા ખૂણો સી બરાબર 180. સાહેબ કેમ સાબિત કરશું? બહુ ઈઝી છે, નાના બાવને આવડે એમ. હાલો જરાક ધ્યાન રાખો. ચાબીતી શું કરીએ છીએ આપણે? ચાબીતીમાં હું અહીંયા BC ઉપર એક બિંદુ લઉં છું ડી. ધ્યાન રાખો. હું લખીશ BC પર બિંદુ ડી લ્યો. ડી તો છે જ તે, તો આપણે ઈ લઈ લઈએ. બરાબર ને? BC પર બિંદુ ઈ લ્યો. અને પછી હું કરું છું ભાઈ? DE જોડો. પછી હું કરીશું? DE જોડો. હાલો કોઈને કઈ ડાઉટ છે ભાઈ? BC ઉપર કયું બિંદુ લીધું? ઈ લીધું. પછી ડી ને શું કર્યું ભાઈ? જોડી દીધું. કોઈને કઈ ડાઉટ? ઓકે. તો હવે જરાક ધ્યાન રાખો. ABED આ ચતુષ્કોણ થઈ ગયો. કેવો ચતુષ્કોણ થયો? સમાંતર બાજુ ચતુષ્કોણ થયો. હા કે ના? બરાબર ને? થાય કે ન થાય? તો અહીંયા લખી નાખું. તો અહીંયા તેથી હું લખીશ ભાઈ ABED સમાંતર બાજુ ચતુષ્કોણ મળે.
મળે કે ન મળે ભાઈ? હા કે ના? તો સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય? તો કે જેની સામ સામેની બાજુ અને સામ સામેના ખૂણા સમાન હોય. સામ સામેના ખૂણા સમાન હોય, સામ સામેની બાજુ. તો આ ખૂણો એ છે એને એક નામ આપી દો, આ ખૂણા નામ આપી દો 2. તમને કઈ વાંધો નહીં. તો આપણે લખી શકીએ કે ખૂણો 1 બરાબર ખૂણો 2. આને કહી દઉં પરિણામ 1. કોઈને કઈ ડાઉટ? ઓકે, જરાક ધ્યાન રાખો. સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય? તો કે સામ સામેના ખૂણા સમાન હોય અને સામ સામેની. તો આપણે લખીએ કે ને AB બરાબર DE. બરાબર ને? આવડી આ બાજુ અને આવડી આ બાજુ બે કેવી થાય? સમાન થાય. થાય કે ન થાય? AB બરાબર DE. હા કે ના? ઓકે, હવે દાખલો પૂરો થયો. ચલાવો મંગલ હકુબા જાદુગર. વળી આને હું કહી દઉં પરિણામ 2. જાગોસ ને? વળી 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 આપણને પક્ષ આપ્યું છે. AB બરાબર DC આપ્યું કે નહીં? પક્ષ આપ્યું કે નહીં? તો આપણે પરિણામ 2 અને પક્ષ ઉપરથી કહી શકીએ કે DE બરાબર શું થાય? DC. થાય કે ન થાય? કારણ કે આમાં AB આપ્યું, આમાં AB છે, તો મતલબ એવો થાય. તેથી આપણે લખી શકીએ DE બરાબર DC. મળ્યું કે ન મળ્યું? હા કે ના? ઓકે, અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ? તો DE અહીંયા છે, DC અહીંયા છે. તો હવે આ ત્રિકોણની વાત કરીએ. DEC તો અહીંયા લખું છું ત્રિકોણ. DEC માટે જરાક ધ્યાન રાખો, આ ત્રિકોણમાં તો આપણને મળ્યું DE બરાબર શું મળ્યું ભાઈ? DC. તો અહીંયા લખું છું DE બરાબર DC. બરાબર? અહીંયા છે ને આપણને, અહીંયાથી મેં એમને મૂકી દીધું. હવે 7.2 પ્રમેય પાછો. સમાન બાજુના સામ સામેના ખૂણા હોય કે ન હોય? સમાન બાજુના. તો આમાં D કાઢી નાખો તો મતલબ એવો થાય કે E બરાબર થાય કે ન થાય? ખૂણો E બરાબર. તો આવડો આ ખૂણો E ને અને 3 નામ આપી દો અને ખૂણા C ને હું નામ આપી દો? તો આપણે લખી નાખીએ ખૂણો 3 બરાબર ખૂણો 4. આપણે પરિણામ 1 2 આપેલું હતું, આને આપી દો પરિણામ 3. કોઈને કઈ ડાઉટ છે? પાકું? તો અહીંયા અકાઉન્ટ્સમાં લખી નાખું પ્રમેય 7.2. બરાબર ને? હા કે ના ભાઈ? શું છે પ્રમેય 7.2? ડન છે ને? સમાન બાજુના સામ સામેના ખૂણા સમાન. ઓકે, બસ છેલ્લું સ્ટેપ, દાખલો પૂરો થઈ ગયો. તમને એક નિયમ ખબર છે? તમે જ તમારા મોઢે કહેશો આ કેવી જોડ બને? એનો સરવાળો કેટલો હોય? હોય કે ન હોય? તો આપણે લખી નાખીએ કે ખૂણો 2 વત્તા ખૂણો 3 બરાબર 180. શું લેવા? રેખિક કોણની જોડ. કોઈને કઈ આમાં ડાઉટ છે ભાઈ? હા કે ના? ઓકે, જગતની માલિપા વિદ્યાર્થી મિત્રો જરાક ધ્યાન રાખો. દાખલો પૂરો થઈ ગયો. સામ સામેની બાજુ આપણે 180 ગોતી લીધા. ક્યાં? જો હવે હું લખતું છું. આવડું આ પરિણામ 3 લેવાનું, પરિણામ 1 લેવાનું. ધ્યાન રાખજો, હું અહીંયા લખું છું પરિણામ 1 અને 3 પરથી. પરિણામ 1 માં શું હતું? અહીંયા આપણને આ ખૂણો આમાં મૂકવાનું છે. ખૂણો 2 બરાબર શું હતું આપણી પાસે? તો ખૂણા 2 ની જગ્યાએ ખૂણો 1 મૂકી દો વત્તા. પરિણામ 3 જોવો, ખૂણો 3 બરાબર શું હતું? તો અહીંયા 3 ની જગ્યાએ હું ખૂણો 4 મૂકી દો બરાબર 100. ખૂણો 1 એટલે કયો ખૂણો થયો? ખૂણો 4 એટલે કયો થયો? તો શું થયું? ખૂણો A વત્તા ખૂણો C બરાબર 180. એ તો આપણે સાબિત કરવાનું હતું. પૂરું. ડન છે? ડન છે? બસ દાખલો પૂરો થઈ ગયો ભાઈ. બરાબર ને? 1 એટલે A અને ચોથો ખૂણો એટલે કે C બરાબર કેટલા થઈ ગયા? 180. તો ભાઈ આવી રીતે આ દાખલો આપણે કરવાનો છે. તો હજી એકવાર શોર્ટમાં પેલા આપણે DE જોઈડું. ખૂણો 1 બરાબર આપણને શું મળ્યું? ખૂણો 2. પછી આપણે લીધું AB બરાબર શું મળ્યું? DE. પછી આપણને દાખલામાં આપ્યું જ હતું AB બરાબર DC આપ્યું હતું. મતલબ આપણને આ મળ્યું કે DE ઇઝ ઇક્વલ ટુ DC. બે સમાન છે, તેના સામસામેના ખૂણા કેવા હોય? એટલે ખૂણો 3 બરાબર એને કહી દીધું પરિણામ 3. પછી ભાઈ તો કે પરિણામ 1 અને 3 ઉપરથી હવે પછી આ કર્યું રેખિક જોડના ખૂણા. ખૂણો 2 વત્તા ખૂણો 3 બરાબર 180 થાય ને? તો આપણે લખ્યું ખૂણો 2 બરાબર શું હતો? ખૂણો 1. એટલે 2 ની જગ્યાએ 1 લખી નાખ્યું. 3 ની જગ્યાએ શું હતું?
તો 3 ની જગ્યાએ લખીએ 4 એટલે ખૂણો 1 વત્તા ખૂણો 4 બરાબર 180. ખૂણો 1 માં એ છે અને ખૂણા 4 માં સી છે એટલે 1 વત્તા 4 બરાબર a વત્તા સી બરાબર 180. દાખલો પૂરો થાય છે. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. શું કીધું ભાઈ? દાખલા નંબર 9 હાવ ઇઝી છે, લાગે અઘરો. આકૃતિ જોઈને ચિંતા નહીં કરવાની. આ નવી ચોપડીમાં છે 9.3. બરાબર ને? હું ભૂલી જાઉં તો મને યાદ દેવરાવજો. 2 વર્તુળો એકબીજાને 2 બિંદુ બી અને સી માં છેદે છે. બરાબર? જો અહીંયા કયા બિંદુમાં છેદે છે? બી અને સી માં. બી માંથી પસાર થતા 2 રેખાખંડ એ બી ડી અને પી બી ક્યુ વર્તુળને અનુક્રમે એ ડી પી ક્યુ માં છેદે છે. અહીંયા ટૂંકમાં વર્તુળ અહીંયા એ બિંદુ આવ્યું છે, બી આવ્યું છે, પી આવ્યું છે, પછી ડી આવ્યું છે, ક્યુ આવ્યું છે, સી આવ્યું છે. આ બધા બિંદુ કેના ઉપર આવ્યા છે? વર્તુળ ઉપર આવ્યા છે. એવું લખ્યું છે, બીવાની જરૂર નથી. બરાબર ને? તો આપણને શું કીધું ભાઈ? સાબિત કરો કે કયા 2 ખૂણા સમાન છે. બહુ ઇઝી, 3 સ્ટેપ છે, ખાલી 3 લાઈનનો દાખલો. દેખાય અઘરો. શું સાબિત કરવાનું છે? એસીપી, આ એ, આ સી, આ પી, એટલે કે આવડો આ ખૂણો. બરાબર? આકૃતિ મોટી કરી નાખીએ આપણે. આવડા. બરાબર ને? એ સી પી. જાગો છો ને બધાય? હાલો. પછી બીજું શું છે? ક્યુ સી ડી. ક્યાં છે? અહીંયા છે. ક્યુ સી ડી. કેટલી લાઈનનો દાખલો? ખાલી 3 લાઈનનો દાખલો. કેટલી લાઈનનો દાખલો? આ 2 ખૂણા હરખા સાબિત કરવાના છે. 2 મિનિટમાં કરી નાખો. હાલો, જો ધ્યાન રાખો. આ 2 ખૂણા સાબિત કરવા માટે મને એક કામ કરવું પડશે. એપી જોડવી પડશે. આ ત્રિકોણ બની ગયો ને? અને બીજું હું દોરવું પડશે? ડી ક્યુ. તો અહીંયા પહેલાં હું લખીશ એપી અને ડી ક્યુ જોડો. એપી અને ડી ક્યુ જોડો. હાલો, કોઈનામાં કઈ ડાઉટ છે ભાઈ? બધાને એટલું સમજાય કે ન સમજાય? આ 2 લાઈન શું કરી દીધી? જોડી દીધી. હવે આકૃતિને પાછું ધ્યાનથી જુઓ. આ ઘડીક હું આને જવા દઉં. હાલ ભાઈ નીકળો. હાલો, આપણે એપી જોડી દીધી. હવે ધ્યાન રાખજો, આ એક ખૂણો બની ગયો. એક ખૂણો અહીંયા બને ને, અને આવડો આ ખૂણો. આ 2 ખૂણા સરખા થાય કે ન થાય? શું લેવા સરખા થાય? કયા નિયમથી? એક જ વૃત્તખંડના 2 ખૂણા. જો પાયો હરખો જ છે, એ પી. આ છે એ સી પી. બીજો ખૂણો કયો બને? એ બી પી. આ 2 ખૂણા સરખા થાય. શું લેવા? એક જ વૃત્તખંડના ખૂણાઓ. હા કે ના? તો હું અહીંયા લખું, જરાક ધ્યાન રાખજો. એ સી પી. તો અહીંયા લખીએ ભાઈ, ખૂણો એ સી પી. એ સી પી બરાબર. બીજો ખૂણો કયો થાય? એ બી પી. તો અહીંયા લખી નાખીએ ખૂણો એ બી પી. કૌંસમાં હું લખવાનું? એક જ વૃત્ત ખંડના ખૂણા. આમાં કોઈને કઈ ડાઉટ ભાઈ? આ મળી ગયું આપણને પરિણામ 1. આ શું મળી ગયું આપણને? કોઈને કઈ ડાઉટ આમાં? હાલો આગળ વ્યા જઈએ. બીજું જરાક ધ્યાન રાખો. આકૃતિ પાછી મોટી કરું. હવે આને હું રફ કરી નાખું એટલે તમને કન્ફ્યુઝન ન થાય. એક આવડો આ ખૂણો અને આવડો આ ખૂણો. આ 2 ખૂણા હરખા થાય કે ન થાય? હા કે ના? કેમ હરખા થાય? આ 2 કયા ખૂણા કહેવાય? અભિકોણ કહેવાય ને? બરાબર. તો આ ખૂણાનું કહીએ કું એ બી પી કહીએ કું. આ ખૂણાને કયો કહેવાય? એ બી પી. બરાબર. અને આ ખૂણાને આપણે શું કહી શકીએ? ધ્યાન રાખજો, અહીંયા ધ્યાન રાખજો, ધ્યાન રાખજો. હું નામ એવી રીતના લખું છું કે જેની અંદર મને આગળ જે ખૂણો લેવાનો છે ને એ ઉપયોગમાં આવે. હાલો, તો આનું નામ આવી રીતના લખી શકાય, ક્યુ સી ડી. કયો નામ લખી શકાય? ક્યુ સી બી ડી. સી નથી, સોરી, ક્યુ બી ડી. આ 2 ખૂણા હરખા થયા. હું લેવા હરખા થયા? અભિકોણ, એટલે કે સામસામેના ખૂણા. સામસામેના ખૂણા કેવા હોય? સમાન. તો લખી નાખીએ. મને નામ નથી લખતા આવડતું. આનું શું કહેવાય? એ પી. સોરી, આ પી બોલાઈ જાય છે. એ બી પી. પછી ક્યુ બી. હાલો
ડન છે? જાગોશ ને બધા? મને બહુ આવડે નહીં, જરાક ધ્યાન રાખજો. હાલો, હું લખવાનું મારે? ઉભાઈ રહો પહેલાં હું હરખું કરી નાખું. ટુમ ટુમ ટુમ. હાલો, શું લખવાનું છે મારે? એ અહીંયા લખી નાખીએ ખૂણો એ બી બી. કોઈ કઈ ડાઉટ? બીજો ખૂણો કયો ભાઈ? ક્યુ બી પી. ઓકે, ક્યુ બી પી. બરાબર. કૌંસમાં હું લખવાનું? અભિકોણ. સોરી ભાઈ, અભિકોણ. બરાબર ને? ક્યુ બી ડી. ડન છે, અભિકોણ. આ થઈ ગયું આપણું પરિણામ નંબર 2. આ તો પરિણામ નંબર 1. છેલ્લું પરિણામ બાકી. દાખલો પૂરો થઈ ગયો, સાબિત થઈ ગયું, દાખલો પૂરો. હાલો, આપણે અહીંયા આ લાઈન જોડી હતી ને, હવે પાછું આ બધું રફ કરી નાખું એટલે ગડબડ ગોટન મામો મોટો પૂરું થાય. આ લાઈન દોરી હતી કે નહોતી દોરી? ઓકે, તો હવે આ બે ખૂણા હરખા થાય તો દીવાભાઈ આ જે છે ડી અને ક્યુ એ પાયો, એનાથી આવડા ત્રિકોણ બને. બરાબર. અને આ ડી ક્યુ પાયો, એનાથી આવડો આ ત્રિકોણ બને. તો આ બે ત્રિકોણ હરખા થાય કે ન થાય? તો આનું નામ કેમ લખાય? તો કે અહીંયા આપણે અભિકોણના બીજા ખૂણાનું નામ શું લખ્યું હતું? તો અહીંયા ક્યુ થી શરૂઆત કરીએ. હાલો જરાક ધ્યાન રાખજો, ક્યાંથી શરૂઆત કરશું? ક્યુ બી એટલે કે આવડો આ ખૂણો. પછી આ ખૂણાનું નામ કેમ લખાય? ક્યુ સી. હાલો, આવડો આ ખૂણા. બે ખૂણા સરખા થાય કેમ? એક જ વૃત્તકોણના ખૂણા. બધા ડાયા છો, તમને બધાને આવડે. હાલો, તો હું અહીંયા લખી નાખું ખૂણો ક્યુ બી ડી ઇઝ ઇક્વલ ટુ બીજા ખૂણાનું નામ શું થાય? ક્યુ સી ડી. તો અહીંયા લખી નાખીએ ક્યુ સી ડી. આને કહી દઈએ પરિણામ 3. અહીંયા લખવું પડશે ને? શું લખવું પડશે? એક જ વૃત્ત ખંડના ખૂણા સમાન હોય. બરાબર, સમાન હોય નહીં એવું લખો તો ન લખો તો હાલે. હાલો, આ થઈ ગયું પરિણામ 3. તો જુઓ ભાઈ, એસીપી બરાબર આવડું આ, આના બરાબર આવડું આ, આના બરાબર આનું. એનો મતલબ એવો થાય કે એસીપી અને આવડું આ બે કેવું થાય? સમાન થાય. થાય કે ન થાય? હાલો, તો અહીંયા લખવાનું બસ, દાખલો પૂરો થઈ ગયો. પરિણામ 1 અને 1, 2 અને 3 પરથી. બરાબર ને? આવડું આ લઈ લઈએ એસીપી અને આવડું આ લઈ લઈએ આપણે ક્યુસીડી. તો 10 દાખલો પૂરો થઈ ગયો. એસીપી ઇઝ ઇક્વલ ટુ ક્યુસીડી. એક ત્રિકોણની બે બાજુના વ્યાસ થાય તેવી રીતે વર્તુળ દોરેલ છે. એક ત્રિકોણ છે, વર્તુળ આકૃતિ દોરતા આવડવી પડશે. આકૃતિ આની અંદર આપેલ નથી. હવે બે બાજુ છે ને, એ કેટલા વર્તુળના? તો કે બે બાજુઓ વ્યાસ થાય તેવી રીતે વર્તુળો, એટલે બે વર્તુળો દોરવાના છે. એટલે હું પેલું વર્તુળ આમ દોરું, ધ્યાન રાખજો. આ વર્તુળ હું એવી રીતના દોરું છું કે આ પેલી બાજુ છે ને, આવડી આ ત્રિકોણની બાજુ એ અને આવડી આ ત્રિકોણની બાજુ બી. એ બી એનું વ્યાસ થઈ ગયું કે ન થઈ ગયું? હા કે ના? ઓકે, આવું બારે જો હજી સરખું કરી નાખીએ. ટૂમ ટૂમ ટૂમ. હાલો, વ્યાસ થઈ ગયો, પણ વ્યાસ નથી થયું. આ તો જીવાથી. વ્યાસ ક્યારે કહેવાય? ક્યાંથી પસાર થાય? હા, વર્તુળના ક્યાંથી પસાર થાય? મધ્યમાંથી. તમે હું જોતો હતો કેટલાને ટપ્પો પડે છે કે નહીં એમ. સમજાય? વ્યાસ કોને કહેવાય? એ ક્યાંથી પસાર થવી જોઈએ લાઈન? વર્તુળના મધ્યમાંથી. તો વ્યાસ કહેવાય, ને કે વ્યાસ થોડું કહેવાય બાપલિયાઓ. આ વર્તુળનો વ્યાસ થઈ ગયો એ બી. હવે એવી રીતના બીજું વર્તુળ દોરવાનું. ડન છે? આ બીજું વર્તુળ અને આ એસી એ બીજા વર્તુળનો વ્યાસ છે. વ્યાસ કોને કહેવાય? તો કે જે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી સૌથી મોટી જીવાને શું કહેવાય? વર્તુળનો વ્યાસ કહેવાય. ઓકે, હાલો, તો સાબિત શું કરવાનું છે? સાબિત કરો કે આ વર્તુળનું એક છેદ બિંદુ ત્રિકોણની ત્રીજી બાજુ પર આવેલું છે. જો આ બે વર્તુળનું છેદ બિંદુ અહીંયા આવ્યું છે ને, ત્રિકોણની ત્રીજી બાજુમાં. અહીંયા નામ આપી દઈએ ઈ. તો હવે અહીંયા આપણે એવું સાબિત કરવાનું છે કે આ ઈ બિંદુ છે ને, એ બીસી ઉપર આવેલ છે. શું આ સાબિત કરવાનું છે? ઈ બિંદુ બીસી ઉપર આવેલ છે. અથવા તો બીજી રીતના હું તમને કહી દઉં કે બીઈસી સમરેખ છે. સમરેખ એટલે એક જ રેખા ઉપર આવેલા 3 બિંદુ છે, બી, ઈ અને સી. 2 સ્ટેપનો દાખલો. કેટલા સ્ટેપનો દાખલો? નાના બાવને આવડે એટલો હેલો. બરાબર. તો હવે કેમ સાબિત કરશું પહેલાં એ સમજી લઈએ. તમને ખબર છે, અગર મારે રેખિક કોણની જોડનો સરવાળો કેટલો થાય? જો હું સાબિત કરી દઉં કે ઈ આગળ 180 ડિગ્રી છે, તો મતલબ એવો થાય ઈ જે છે એ બીસી ઉપર આવેલું છે.
સમજાણું કે નહીં? કારણ કે રેખિક કોણના જોડના ખૂણાનો સરવાળો કેટલો હોય? 180. જો હું સાબિત કરી દઉં કે ઈ પાસે જે આ ખૂણો બને છે એ કેટલાનો બને છે? 180 નો બને છે, તો ઈ બિંદુ ક્યાં આવ્યું કહેવાય? BC ઉપર આવ્યું કહેવાય, હા કે ના? ઓકે, તો હવે કેમ કરવાનું? તો એના માટે હું અહીંયા લખીશ AE જોડો. શું લખીશ? જોડી દઉં. હા, ડન છે. હવે હું તો અભણ માણસ, આપણે ગઈકાલે એક દાખલો શીખ્યા હતા, છેલ્લા દાખલા નંબર 8માં, બરાબર ને? મેં તમને વાક્ય વાંચવાનું કીધું હતું. જૂની ચોપડી હોય તો 13મું વાક્ય, નવી ચોપડી હોય તો 12મું વાક્ય. શું હતું? તો કે ભાઈ શું કહેવાય કે અર્ધ વર્તુળ ઉપરનો ખૂણો કાટખૂણો હોય. યાદ છે કે નથી યાદ? તો આ AB આ વ્યાસ છે કે નહીં? આપણને કીધું AB શું છે? વર્તુળનો વ્યાસ છે, હા કે ના? અને આ AE આના ઉપર આવ્યું છે કે નહીં? તો અહીંયા જે કાટખૂણો પડશે, અહીંયા જે ખૂણો પડશે એ કેવો હશે? કાટખૂણો હશે કે નહીં હોય? કેમ હોય? તો જુઓ, આ અર્ધ વર્તુળ થઈ ગયું, આવડો આ ભાગ. હું તમને પીળા કલરનું કરી દઉં. જુઓ, આ વ્યાસ, હે બેટા? વ્યાસથી અગર આપણે આમ જોઈએ તો આ વર્તુળ જે છે એ કેવું વર્તુળ થઈ ગયું? થઈ ગયું કે નહીં? અને આ એમાં ખૂણો આવ્યો છે ઈ, તો અર્ધ વર્તુળમાં આવેલો ખૂણો કેવો હોય? કાટખૂણો હોય. તો આપણે એ લખવાનું, જરાક ધ્યાન રાખો. તો અહીંયા હું લખીશ કે ભાઈ AB એ વ્યાસ છે. AB વ્યાસ છે કે નહીં? વ્યાસ છે. તેથી અહીંયા ધ્યાન રાખીએ આપણે AEB કાટખૂણો થાય. થાય કે ન થાય? AEB બરાબર 90 અંશ. શું લેવા? રીઝન શું છે? કારણ શું છે? તો કે અર્ધ વર્તુળ નો ખૂણો કાટખૂણો હોય, હા કે ના? આ નિયમ છે કે નહીં? ક્યાં લખેલું છે આપણી ચોપડીમાં? સારાંશમાં. જૂની ચોપડી હોય તો 13મું વાક્ય, નવું ચોપડી હોય તો 12મું વાક્ય છે. ડન છે. તો બસ આ પરિણામ એક મળી ગયું. હવે આવી રીતના બીજું વર્તુળ લઈ લો, દાખલો પૂરો થઈ ગયો. આને હું ઘડીક જવા દઉં, ટમ. હવે આપણે બીજા વ્યાસની વાત કરીએ. આ વર્તુળ જો, આ વર્તુળમાં કોણ વ્યાસ છે? છે કે નહીં? તો હું અહીંયા AC કરી નાખું તમને સમજાવવા માટે. ઓ ભાઈ, ડન છે. વ્યાસ છે ને એટલે વર્તુળના ક્યાંથી પસાર થાય? મધ્યમાંથી. ઓકે, અહીંયા જે છે એ બિંદુ E આવેલો છે. આવેલો જ ક્યાંથી આવેલો બાપુ? લ્યાવો, હાલો, દોરી નાખ્યું. તો આ શું હશે? કાટખૂણો આવશે. કેમ? તો કે જુઓ ભાઈ, અહીંયા A છે, અહીંયા શું છે? C છે, ને અહીંયા શું છે? E. તો હવે AC વ્યાસ હોય એટલે આ શું બને? અર્ધ વર્તુળ. અને એનો ખૂણો કેવો હોય? 90 અંશનો હોય કે નહીં? તો આપણે લખી નાખીએ ભાઈ. તો અહીંયા ધ્યાન રાખો ભાઈ. હવે કોણ વ્યાસ છે? AC એ વ્યાસ છે કે નથી? તેથી આપણે શું લખશું? AEC બરાબર કેટલા ડિગ્રી? 90 અંશ. AEC ઇઝ ઇક્વલ ટુ 90 અંશ. બરાબર. કારણ શું લખશું? જે ઉપર લખ્યું એ જ તે. અર્ધ વર્તુળનો ખૂણો કેવો હોય? કાટખૂણો હોય. આ પરિણામ 2 મળી ગયું. તો હવે બેનો આપણે સરવાળો કરી નાખીએ. પરિણામ 1 અને 2 ને ઉમેરતા, પરિણામ 1 અને 2 ને ઉમેરતા થાય કે ન થાય? જરાક ધ્યાન રાખો. પરિણામ 1 શું છે ભાઈ? તો કે AEB વત્તા બીજું શું થાય? AEC બરાબર 90 વત્તા 90. થાય કે ન થાય? તો મતલબ એવો થાય કે AEB વત્તા AEC ઇઝ ઇક્વલ ટુ 100. તો મતલબ એવો થાય કે આ રેખિક, અહીંયા લખું છું, તેથી રેખિક જોડના ખૂણા બને કે ન બને? તેથી રેખિક જોડના ખૂણા સાબિત થાય. 180 કોનો સરવાળો થાય ભાઈ? રેખિક જોડના ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. તો આને તેથી સાબિત થાય છે કે, હવે આને જવા દો, આનું કામ પતી ગયું. તેથી હું સાબિત થાય? તો આપણે લખી નાખીએ. તેથી બિંદુ E BC પર, બિંદુ E એ BC પર આવેલું છે. અને તેથી કરીને આપણને શું સાબિત કરવાનું કીધું? કે વર્તુળનું એક બિંદુ ત્રિકોણની કઈ બાજુ આવેલું છે? ત્રીજી. જો આ વર્તુળનું બિંદુ છે
આ પહેલી બાજુ હતી ત્રિકોણની, આ વર્તુળ ત્રિકોણની બીજી બાજુ હતું અને આનો છેદ બિંદુ કયા ત્રીજી બાજુમાં આવેલ છે. તો તેથી કરીને આપણે લખી નાખવાનું કે આ વર્તુળનું એક બિંદુ, હું લખવાનું આગળ એક બિંદુ શું લખ્યું છે? ત્રિકોણની, બોલો બોલો, ત્રિકોણની આવેલ છે. દાખલો થઈ ગયો પૂરો. તો હું સાબિત કરવાનું? આવડો આ 90 અંશ, આવડો આ 90 અંશ, બેનો સરવાળો કરો એટલે 180. મતલબ એવો કે આ રેખિક જોડના ખૂણા છે. એનો મતલબ એવો થાય કે ઈ બીસી ઉપર આવેલો છે અને એનો મતલબ એવો થાય કે આ ત્રીજી બાજુમાં બે વર્તુળ એકબીજાને શું કરશે? છેદશે. દાખલો પૂરો થઈ ગયો. સાવ ઈઝી દાખલો છે. સાવ એટલે સાવ 2 જ સ્ટેપનો દાખલો છે. આ તો ખાલી અહીંયા થોડુંક ઉપર રાખું 2 મિનિટ માટે, જેથી જેને લખવું એ લખી લે. શું છે ભાઈ? આ તો તમને આવડે જ છે, ખાલી મારે 2 મિનિટ થશે. કર્ણ 80 હોય તેવા 2 કાટખૂણા દોરો. ABC 2 કાટખૂણા દોરવાના છે. કર્ણ એ ખરખો જ તે 80. આ પેલો કાટખૂણો છે, બરાબર. આનો કાટખૂણો આપણને કીધું, સોરી, કર્ણ હું કીધું 80, અહીંયા મૂકી દઉં B. ડન છે? ઓકે. પછી આપણને શું કીધું? બીજું કયું છે? અને ADC. ADCમાં AC તો કર્ણ જ છે, બરાબર ને? તો અહીંયા એક હું લાઈન દોરી નાખું, બરાબર ને? AC શું છે? કર્ણ છે. AC આવડાય કાટખૂણાનો કર્ણ અને આવડાય કાટખૂણાનો કર્ણ, બરાબર. આવા 2 આપણને કાટખૂણા આપેલા છે. તો સાબિત કરવાનું છે કે CAD, CAD ક્યાં આવ્યું? તો કે CAD. ઓકે, આગળ એ છે CBD. તો પહેલા તો BD મારે દોરવું પડશે ને, બરાબર. અને આવડો આ ખૂણો CBD, આવડો આ ખૂણો. આ 2 ખૂણા સમાન છે. તો જરાક જુઓ, આ 2 ખૂણા સમાન જ છે એક નિયમથી. કયા નિયમથી? હું દોરું, જુઓ. આને આ વસ્તુમાં હું વર્તુળ આમ દોરી નાખું તો તમને સમજાઈ જાય. એક જ વૃત્તખંડના આવેલા 2 ખૂણા. જો હું તમને હાઇલાઇટ કરી દઉં. આ CD પાયો છે, એક DCB થી લઈ લો. હાલો જુઓ કઈ રીતના CBD, એક આવડો ખૂણો થઈ ગયો. પછી CAD થઈ જાય કે નહીં? CBD, CAD, આ 2 ખૂણા કેવા થઈ ગયા? સમાન. પણ ક્યારે થાય? તો કે જ્યારે ચક્રીય ચતુષ્કોણ હોય. ક્યારે થાય? તો આના માટે મારે પહેલા એ સાબિત કરવું પડે કે આ ABCD ચક્રીય ચતુષ્કોણ છે. શું સાબિત કરવું પડે? બોલો, શું સાબિત કરવું પડે? જો ABCD ચક્રીય ચતુષ્કોણ હોય તો આ 2 ખૂણા કેવા થઈ જાય? સમાન થઈ જાય. એક જ વૃત્તખંડ પર આવેલા ખૂણા. હા કે ના? ઓકે. ચક્રીય ચતુષ્કોણનો નિયમ શું છે? તો કે ચક્રીય ચતુષ્કોણ કોને કહેવાય? જેના સામસામેના ખૂણાનો સરવાળો 180 થાય એને કહેવાય ચક્રીય ચતુષ્કોણ. તો બસ, તો તમને તો ખબર છે. ઘડીક આ વર્તુળ લઈ લો સાઈડમાં. આ પીળો કર્યો એ જવા દો સાઈડમાં. હાલો ભાઈ, જરાક ધ્યાન રાખજો. તો આપણને દાખલામાં આપેલું જ છે ભાઈ. શું આપેલું છે? તો કે સાહેબ આવડો આ B એ કાટખૂણો છે, આવડો આ D એ કાટખૂણો છે. છે કે નહીં? તો હવે અહીંયા ધ્યાન રાખો ભાઈ, જાગોશ ને? તો અહીંયા લખું છું ત્રિકોણ ABC, અથવા તો હું અહીંયા લખું છું ચતુષ્કોણ ABCD માં ખૂણો B બરાબર 90 અંશ. અને બીજો કયો 90 અંશનો છે? બોલો. ખૂણો D બરાબર એ કેટલા થાય છે? થાય. હા કે ના? તો હવે આપણે કહીએ, આને કહી દો પરિણામ 1 અને કાઢી નાખું. આને કહી દો પરિણામ 2. તો આપણે પરિણામ 1 અને 2 ને ઉમેરીએ. પરિણામ 1 અને 2 ને ઉમેરતા જાગોશ ને બધાય. પરિણામ 1 માં છે ખૂણો B, પરિણામમાં 2 માં ખૂણો D. 90 + 90 એટલે કે સોરી, અહીંયા ખૂણો B છે. ટૂમ ખૂણો B વત્તા ખૂણો D. 90 + 90 એટલે કેટલા થાય? ખૂણો B વત્તા ખૂણો D = 100 થાય કે ન થાય? તો હવે એનો મતલબ એવો થાય કે આ 2 સામસામે ખૂણાનો સરવાળો કેટલો થઈ ગયો? તો એનો મતલબ એવો થાય કે એ ચતુષ્કોણ ABCD
કેવો ચતુષ્કોણ છે? કેવો ચતુષ્કોણ છે? ચક્રીય ચતુષ્કોણ છે. તો તેથી આપણે લખી શકીએ કે CAD બરાબર CBD. કૌંસમાં હું લખવાનું? એક જ વૃત્તખંડના ખૂણા. આ વર્તુળ તમને સમજાવવા માટે મૂક્યું હતું. તમારે મૂકવું હોય તો અહીંયા તમે મૂકી શકો છો. ડન છે? લ્યો દાખલો પૂરો. ઇત્તુ સાહેબ ભાઈ. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આ દાખલામાં હું કીધું સાબિત કરો કે ચક્રીય સમાંતર બાજુ ચતુષ્કોણ. કેવો ચતુષ્કોણ કીધું? અને ચતુષ્કોણ પાછો કેવો કીધો? ચક્રીય ચતુષ્કોણ કીધો. આપણે સાબિત કરવાનું છે કે લંબચોરસ છે. તો હવે અહીંયા ધ્યાન રાખો, બહુ ઈઝી. તો હું અહીંયા એક દોરી નાખું. હાલો ભાઈ, સમાંતર બાજુ ચતુષ્કોણ દોરી નાખું. બરાબર ને? ચક્રીય કીધું એટલે આમાં શું આવેલું છે? વર્તુળમાં આવેલું છે. ઓય કાસમભાઈ, એટલું મોટું નહીં. A B C અને D. બરાબર. આ કેવો ચતુષ્કોણ છે? એક તો ચક્રીય છે. ચક્રીય ચતુષ્કોણ કોને કહેવાય? જેના નહીં સામ સામે ખૂણાનો સરવાળો 180. બરાબર ને? અને બીજો કેવો ચતુષ્કોણ પાછો આપ્યો છે? સમાન. બબ્બે વસ્તુ આપી. સમાંતરે આપ્યું, ચક્રીય. તો માનો કે પહેલા આપણે લખીએ કે ભાઈ ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે કે નહીં? આપણને આપ્યું જ છે. બરાબર. તો અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમાંતર બાજુ ચતુષ્કોણની શરત શું છે? સામ સામેના ખૂણા અને સામ સામેની બાજુ સમાન હોય. તો પહેલા આપણે સામ સામેની બાજુ કરી નાખીએ. ઇનાયત કાકા અહીંયા ધ્યાન રાખો. AB = DC. આ ઊભી લાઈન બરાબર આ ઊભી લાઈન, આ આડી લાઈન બરાબર આ આડી લાઈન. તો આપણે લખી નાખીએ AD સમાન BC. સામ સામેની બાજુ કેવી હોય? સમાન. લંબચોરસમાં સામ સામેની બાજુ કેવી હોય? સમાન. સિમ્પલ છે ને? પછી બીજું સમાંતર બાજુ ચતુષ્કોણ કીધું એટલે સામ સામેના ખૂણા સમાન હશે. તો આપણે લખીએ ખૂણો B બરાબર ખૂણો D. અને આવડો ખૂણો આ બધું ક્યાંથી લાવ્યા? આપણને દાખલા મૂકી દો. કોઈને કઈ ડાઉટ? ઓકે. હવે આપણને એમ કીધું કે હાલો વળી આ કેવો છે? ચક્રીય છે. તો આપણે લંબચોરસ સાબિત કરવાનું છે. તો લંબચોરસ સાબિત કરવા માટે આપણે એવું સાબિત કરવું પડે કે આ બે ખૂણા કાટખૂણા છે. લંબચોરસમાં ચારે ખૂણા કેવા હોય? કરી નાખીએ. જો ચારે ખૂણા આપણે 90 અંશના સાબિત કરી દીધા તો મતલબ એવો થાય કે ભાઈ આ લંબચોરસ છે. ડન છે? હું સાબિત કરવાનું છે ચારે ખૂણા 90 અંશના. કેટલા છે? કેટલા અંશના? જો ચારેય ખૂણા 90 અંશના હશે તો લંબચોરસ હશે. ડન છે? બાકી સામ સામેની બાજુ તો સમાન જ છે. હાલો જાગુસ બધાય. ઓકે. તો અહીંયા હું લખું છું ખૂણો B વત્તા ખૂણો D બરાબર 180. શું લેવા? ચક્રીય ચતુષ્કોણ. દાખલામાં કીધું ને આપણને કેવો ચતુષ્કોણ છે? ચક્રીય ચતુષ્કોણના સામ સામેના ખૂણા સમાન હોય. કેટલા હોય? ચક્રીય ચતુષ્કોણના સામ સામેના ખૂણા 180 અંશના હોય. એનો સરવાળો 180 ના હોય. હાલો તો હવે આપણને ખબર છે ખૂણો B બરાબર શું છે? જુઓ તો જરાક. આને પરિણામ 1 કહી દઉં, આને પરિણામ 2 કહી દઉં, આને 3 કહી દઉં, આને 4 કહી દઉં. પરિણામ 3 ને જુઓ. B બરાબર શું છે? તો અહીંયા મૂકી દઉં ખૂણો D વત્તા ખૂણો D બરાબર 180. તો ખૂણો D કેટલી વખત થઈ ગયું? તો 2 ખૂણો D બરાબર 180. 2 ગુણાકાર છાબા જોવે તો ખૂણો D બરાબર 180 ભાગ્યા 2 બરાબર 90. ખૂણો D નો 90 જવાબ આવ્યો. મતલબ શું થાય? ખૂણો B બરાબર ખૂણો D બરાબર 90 અંશ. 4 માંથી 2 ખૂણા આપણને મળી ગયા 90 ના. હવે એવી રીતના
આપણે બી અને ડી લીધું ને, હવે આવડા સામસામેના બે ખૂણા લઈ લઈએ. ખૂણો એ વત્તા ખૂણો સી બરાબર 100 શું લેવા 180 થાય. કેવો ચતુષ્કોણ કીધું? ચક્રીય ચતુષ્કોણ. હા કે ના? ચક્રીય ચતુષ્કોણ. કારણ કે એના સામસામેના ખૂણાનો સરવાળો કેટલો થાય? કરી નાખ્યું. હાલો જરાક ધ્યાન રાખો. ખૂણો એ બરાબર શું છે? અહીંયા એની જગ્યાએ સી મૂકી દઉં. વત્તા ખૂણો સી બરાબર 180 એટલે બે ખૂણો સી બરાબર, તો ખૂણો સી બરાબર 180 ભાગ્યા 2 એટલે કેટલો આવ્યો? 90. તેથી ખૂણો સી 90 મળ્યો તો એ કેવું હશે? ખૂણો એ બરાબર ખૂણો સી બરાબર 90. તો અહીંયા બી અને ડી 90 મળ્યો, એ અને સી 90 મળ્યો, મતલબ ચારે ખૂણા કેવા છે? તો આપણે લખીએ તેથી ખૂણો એ બરાબર ખૂણો બી બરાબર ખૂણો સી બરાબર ખૂણો ડી બરાબર. તેથી ABCD એ શું થઈ ગયો? ચતુષ્કોણ ABCD લંબ ચોરસ છે. દાખલો થઈ ગયો પૂરો, ચેપ્ટર થઈ ગયું પૂરું. Painted, Painless Learning.